ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. તો લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય કયું ચાલતું હતું? 6.3. એમાં જેટલા બી સિમ્પલ દાખલા હતા કે જેમાં વિધેય તમને આપ્યું હોય એના મહત્તમ ન્યૂનતમ શોધવા કે સ્થાનીય વૈશ્વિક જે પણ શોધવા કે તે બધા દાખલા પૂરા. હવે આ જે ટોપિક છે મહત્તમ ન્યૂનતમ, તેના વ્યવહારુ દાખલા ચાલે છે. એમાં બી આપણે 2-3 દાખલા કાલે કર્યા હતા. બરાબર, આગળ વધીએ તો ત્યાંથી. તો સ્વાધ્યાય 6.3માં આપણે આવ્યા છીએ પ્રશ્ન 17. ઓકે, તો ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી દાખલો. આ દાખલો બોર્ડની પરીક્ષામાં જુદી જુદી રકમ સાથે પૂછાઈ ગયો છે. મોસ્ટ આઈએમપી છે અને આ ટાઈપના લગભગ આપણી ચોપડીમાં 3 દાખલા છે, 2 થી આ જ રકમવાળા. બરાબર, અને એ 3માંથી કોઈ બી એક દાખલો આવી શકે અથવા એના જેવો કોઈ બી રકમ બદલીને દાખલો આવી શકે. એટલે આ બરાબર જોઈ લેજો, કેમ કે હું એક જ કરાવવા 3માંથી. ઓકે, કેમ કે બહુ વાર લાગે, 20-25 મિનિટ નીકળી જાય એક એક દાખલામાં. જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને અને બાકીના ભાગને વારીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. તો રકમમાં તમને સમજ પડી. હવે છે ને પ્રશ્ન 18 બી આ જ છે બેઠો. હું તમને પ્રશ્ન 18 કરાવી દેમ છું. ઓકે, પ્રશ્ન જે 17 છે ને તેને પ્રશ્ન 18 થઈ જાય પછી પાછી રકમ તમને સમજાવીને થોડીક માહિતી આપી દેવા. હવે જોજો, આગળના રકમમાં છે ને તમને જે કીધું હતું એ જ કે એક ચોરસ પતરાનો ટુકડો છે, 4 બાજુથી 4 ચોરસ કાપવાના અને એ 4 ચોરસ કાપ્યા બાદ જે વધ્યું તેને એમ વારી દેવાનું એટલે એક પેટી બને અને એ પેટીની બાજુની લંબાઈ શોધવાની છે. હવે આ રકમમાં ફરક એટલો જ છે કે આગળના દાખલામાં પતરું ચોરસ હતું, આમાં પતરું છે લંબચોરસ. તો લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને તથા બાકીના ભાગને વારીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. તો પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે પતરામાંથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો. તો ચાલો સૌથી પહેલાં આકૃતિ દોરવી પડશે. આકૃતિ દોર્યા પછી જ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. તો લંબચોરસ પતરું દોરવાનું છે એટલે કે લંબચોરસ દોરી દો. તો આપણે દોરી દીધું છે આ લંબચોરસ. હવે આ જે લંબચોરસ છે તેની લંબાઈને પહોળાઈ આપી છે. લંબાઈ છે 45 સેન્ટીમીટર ને પહોળાઈ છે 24 સેન્ટીમીટર. લંબાઈ 45 સેન્ટીમીટર અને પહોળાઈ છે 24 સેન્ટીમીટર. કેટલી છે? 24 સેન્ટીમીટર. શું કરવાનું છે હવે આમાં? તો કે ભાઈ દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપો. દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ એટલે આ 4 ખૂણામાં 4 ચોરસ કાપવાના છે. તો આ પહેલું ચોરસ. ઓકે, હવે આ જેટલા માપનું તમે ચોરસ કાપ્યું એટલા જ માપનું ચોરસ 4 ખૂણામાંથી કાપવાનું. તો જુઓ, આ 4 ચોરસ કાપ્યા. હવે આ 4 ચોરસ કાપી લીધા ને પછી આ જે ભાગ છે તે, આ જે ભાગ છે તે, આ જે ભાગ છે તે, આ ભાગ, આ 4 ભાગેથી આ ખુલ્લો ભાગ આવે ને ત્યાંથી વારી દેવો, પતરાને વારી દેવો. પછી આ 2 ભાગ છે એમ તેને બી એમ વારી દેવો એટલે બની જશે પેટી, બની જશે બોક્સ, ખોખું બની જશે ને. અને એ જે પેટી બનાવીને તેનું ઘનફળ મહત્તમ થવું જોઈએ. એટલે કે તમે આ જે ચોરસ કાપ્યું તે ચોરસ તમે ઘણી બધી રીતે કાપી શકો છો, ઘણી બધી જુદી જુદી બાજુના માપ લઈને. તમે આ ચોરસની બાજુનું માપ 1 સેન્ટીમીટર લઈ શકો, 2 સેન્ટીમીટર લઈ શકો, 2.5 સેન્ટીમીટર. હવે તમે જેવા જુદા જુદા માપ લેશો તો જુદી જુદી પેટી બને અને આ જુદી જુદી પેટીના ઘનફળ પણ જુદા જુદા હોય. તો આપણને એવું માપ જોઈએ છે, જે ચોરસ કાપ્યું તેનું એવું માપ જોઈએ કે જે માપથી આપણને પેટીનું ઘનફળ મહત્તમ મળે. સમજ પડી વાતમાં? અને આ વસ્તુ નિયમ જ પડી. અને આ વસ્તુનો ખરેખરમાં ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતો હોય છે. બરાબર છે. ઇન્ડસ્ટ્રીમાં જ્યારે જે જગ્યાએ બોક્સ બનાવવાની વાત આવે ત્યારે આ જ બધી બુદ્ધિ દોરાવવી પડે કે બોક્સ બનાવવું છે તો બોક્સની અંદર સામાન મૂકવાનો હોય તો એ સામાન મહત્તમ ઘનફળ હોય તો સામાન વધારે મુકાય. બરાબર, અને મટીરિયલ ઓછું વપરાય. મટીરિયલ તો આટલું જ છે, એવી બુદ્ધિ દોરાવીને કાપો કે જેથી બોક્સ એવી રીતના બને કે અંદર સામાન વધારે મુકાય. સમજ પડી? હવે
ઘરે પેલું મેચ બોક્સ તમે લાવે તો મેચ બોક્સમાં કેવી બધી મેચ બોક્સ મૂકેલી હોય, તેમાં બી આ બધી બુદ્ધિ દોરાવેલી હોય કે મેચ બોક્સનું ઘનફળ મહત્તમ થવું જોઈએ. બરાબર છે. ચાલો, રકમમાં તમને સમજ પડી ગઈ છે. શું થયું પેલાને? ઓહ, જો બતાવે છે આ. બરાબર. રોજ બીડી ફૂકે, બાકસ ને લાઇટર બી હશે તો પેલા પાસે બાકસ છે ને એની પાસે લાઇટર હશે. ચાલો, બીડી પી કે સિગરેટ? હા. ઓકે, ચાલો. નવ્યા, આટલી જલ્દી ઉઠીને બી કેમ આટલું મોડું આવે? અરે વાહ, આજે કઈ નોટ ચેકિંગ છે? સારું, ચાલો. ઓકે ભાઈ, રકમ બધાને ક્લિયર છે. તો પછી લંબચોરસ પતરાના 4 ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપી લીધા છે અને બાકીના ભાગને વારીને પેટી બનાવી. પેટીનું ઘનફળ થવું જોઈએ મહત્તમ. તો આ જે ચોરસ કાપ્યું તેની બાજુની લંબાઈ કેટલી? તો એ લંબાઈને આપણે ધારવી પડશે. તો એને આપણે કેટલી ધારી લઈએ? એક્સ. ચોરસની બાજુની લંબાઈ આપણે એક્સ ધારી લઈએ છે. ઓકે. હવે જો તમે ચોરસની બાજુની લંબાઈને એક્સ ધારશો તો જે પેટી બનશે ને તે પેટીની લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી? પેટીનો આકાર કયો કહેવાય? લંબઘન બને, લંબઘન. બરાબર. અને આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં પહેલા જ લેક્ચરમાં મેં તમને બધા સૂત્ર લખાવ્યા. એ બધા સૂત્ર પાછા અહીંયા ઉપયોગમાં આવશે. તો જે પેટી બનવાની તેની લંબાઈ ને પહોળાઈ તમારે મને કહેવાની છે. તો ચાલો મને કહેવો લંબાઈ. તો આટલેથી આટલે સુધીની લંબાઈ થાય ને? 2x માઇનસ 45. 45 માઇનસ 2x. ધ્યાનથી. બરાબર. એક નાનકડી ભૂલ 4 માર્કના દાખલાની પથારી ફેરવી નાખશે. 45 માંથી આ 2 વખત x બાદ કરીએ તો આ લંબાઈ થાય છે 45 માઇનસ 2x. અને પહોળાઈ તો આખી પહોળાઈ 24 છે તો 24 માંથી આ બાદ કરીએ 2x ને તો લંબાઈ પહોળાઈ આવી ગઈ. હવે પેટીની ઊંચાઈ કેટલી થઈ જશે? ઊંચાઈ. પેટી લંબઘનમાં લંબાઈ આવે, પહોળાઈ આવે ને ઊંચાઈ. તો પેલી ઊંચાઈ કેટલી હતી અહીંયા? ઊંચાઈ x. કેમ કે આટલી લંબાઈ x છે ને તે ઊંચું થઈ ગયું એટલો ભાગ. સમજ પડી? ચાલો, હવે એ દોરીને નહીં બતાવાય, કલ્પના કરવી પડે. શું કરવી પડેલા? ઇમેજિનેશન એમ કહે છે. જોઈ ગઈ, ઇંગ્લિશ બોલે. ધારો કે સૌથી પહેલા તો અહીં પેલા ડેટા લખવા પર હે. લંબચોરસ પતરાના ટુકડાની લંબાઈ કેટલી છે? 45 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી છે? 24 સેન્ટીમીટર. દરેક ખૂણેથી ચોરસ કાપ્યો તેની લંબાઈ આપણે કેટલી ધારી લીધી? એક્સ, જે આપણે શોધવાની છે. ધારો કે દરેક ખૂણેથી કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ રીનવ કેટલી? એક્સ. દરેક ખૂણેથી જે ચોરસ કાપ્યો તેની બાજુની લંબાઈ એક્સ છે. ધ્યાન આપ. ચલો, એના પછી હવે પતરાના બાકીના ભાગને વારવાથી બનતી લંબઘન પેટી માટે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. લંબાઈ આકૃતિ પરથી આપણે લખી દેવાનું. લંબાઈ થાય 45 માઇનસ 2x. પહોળાઈ, આ લંબાઈને તમે સિમ્બોલ L વડે દર્શાવી દેશો તો ચાલશે. કેમ કે હવે આ મેઇન ગણતરી આની છે. પહોળાઈ b 24 માઇનસ 2x અને ઊંચાઈ h x થશે. રીનો, મને એવું લાગે છે કે તને નથી ખ્યાલ આવ્યો કે ઊંચાઈ કેવી રીતના x થઈ. નહીં ખ્યાલ આવ્યો ને? સાચું બોલે છે ને તને? ચાલો, હવે આપણે ક્રિસ શું મહત્તમ થવું જોઈએ? પેટીનું ઘનફળ. તો ઘનફળ શોધી નાખીએ. અને જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમની વાત હોય તે આપણું વિધેય કહેવાય. એટલે ઘનફળ એ વિધેય છે. પેલા ઘનફળ શોધીએ. પેટીનું ઘનફળ. પેટી એટલે લંબઘન. સૂત્ર
એટલે પેટીનું લંબઘન લખાઈ ગયું. ઘનફળ LBH. ચલો ધ્રુવી કિંમત L 45 - 2x B ને H છે x. અને આ જે ઘનફળ છે તે આપણું વિધેય છે એટલે એને ધારી લો. ધારો કે f of x બરાબર x ને આગળ લઈ લો, પછી લખી કાઢો 45 - 2x ને 24 - 2x. હવે તમારી પાસે બે ચોઈસ છે. ડાયરેક્ટ વિકલન કરીને દાખલો ચાલુ કરી દો, નહીં તો પછી રકમનું સાદુરૂપ આપ્યા પછી વિકલન. તો જો ડાયરેક્ટ વિકલનમાં 3 વખત ગુણાકાર છે, હવે એમને કહેશે લોગ લઈ લે. હવે અહીંયા કંઈ લોગ નથી કરવાનું, બરાબર. ગુણાકાર કરી દો કે જેથી વિકલનમાં આપણને ઈઝી પડે, ગુણાકારના નિયમમાં તકલીફ ના પડે. 2 વખત ગુણાકાર હોય તો બી હજી ચાલે, તો 3 ગુણાકાર છે. કેટલા ગુણાકાર છે? તો અમુક વાર કેમ ખોવાઈ, જો જલ્દી ખોવાઈ જાય કશે ને કશે, કયા વિચારમાં ડૂબી જાય. ચાલો f of x બરાબર x કાઉન્સમાં કેલ્સી જોઈ હે 45 × 24. અલ્યા આજે બી નહીં લાવ્યા યાર તમે. મયંક છે 1080. એના પછી હવે જોજો રંગારાજુ, આ બેનો ગુણાકાર 45 × 90 ને આ 24 × 48 -90x - 48x -90 - 48 -88. હા -90 - 48 એટલે -88x. હવે આ બેનો ગુણાકાર ઓછા ઓછા વત્તા 2 દુ 4 એટલે 4x નો વર્ગ. ઓહ, મેં ભૂલમાં સરવાળો ખોટો કરી દીધો. કેટલો કીધો? 100 ને. સારું, ચાલો હવે શું કરીએ? x ને અંદર ગુણી નાખો, બરાબર છે. હવે જો x ને અંદર ગુણ્યા તો પહેલા આ પદને ગુણો ને એ પ્રમાણે લખો તો આ 4x નો ઘન -138x નો વર્ગ વત્તા 1080x. અને હજી એક કામ કરીએ, કોમન કરી લઈએ. 4 કોમન નીકળે કે 2? નહીં ખાલી એક કામ કરો, છોડો, નથી કરવું, નહીં કરવું જ નહીં, વિકલન જ કરી દો. f ડેશ ઓફ x બરાબર રીનવ એક એક કરીને વિકલન લખાવા માંડ. 4 ટાલી 12x નો વર્ગ 138 ના ડબલ ને 1080x નું વિકલન 1080. હવે આના અવયવ પાડ્યા. હવે શું કોમન નીકળે તે કહેજો. 2 કોમન નીકળે કે 4? 4 નીકળે આ વખતે. 4 કોમન, 4 ટાલી 12, પછી આને 4 ભાગવાનું છે. 69 થયું કે ને? હા, 12 કોમન નીકળે બેઠું. ચાલો જોરદાર, તો 12 જ કોમન કાઢી લેવાય. તું એમ કે નીકળે, એમ કે ના નીકળે. એટલે તું કા આવ્યો વચ્ચે? એટલે મારી આંખ ટાંટી, તું હરખું જો, તારા ચશ્મા બદલાવ. કેવી ફ્રેમ મૂંગી કરાવે ને, દેખાય તો નહીં એમાં. x નો 23 ના 90, 12 નવામાં 108 એટલે 90. અવયવીકરણ ક્રિસ જલ્દી. 90 ના અવયવ સરવાળો 23, 15 અથામ એટલે 12, x ઓછા 15, x ઓછા 8. ચાલો ધ્રુવી, હવે આપણે નિર્ણાયક સંખ્યા શોધીએ. f ડેશ ઓફ x બરાબર 0 લેતા. અલા કેમ લોચા મરાવો છો તમે આજે? 15 છંગ 90, 1850. હવે તો ફાઇનલ 1850. 1850. હું વિચારતો હતો તું એવું તે પહેલા વિચારી લીધું. ચાલો 12 કૌંસમાં x ઓછા 18 x ઓછા 5 બરાબર 0. માટે x બરાબર 18 અથવા x બરાબર 5. હવે આ બે કિંમત આવી, આ બે માંથી એક કિંમત ન્યૂનતમ આપે ને એક મહત્તમ આપે. તો સૌથી પહેલા તો કોઈ પણ કસોટી એવું કરવા પહેલા જરા કેટલું જોઈ લેવાનું કે આ બે કિંમતમાંથી કોઈ રિજેક્ટ થઈ શકે. તો 18 જે છે ને, તો તમે પતરું 18 સેન્ટીમીટર લંબાઈનું કાપો તો કપાય જ નહીં, કેમ કે આખું આ 24 છે એટલે 18 દુ 36, ઉપર 18 નીચે 18, કેવી રીતના? શક્ય જ નથી ને. એટલે 18 સેન્ટીમીટર લંબાઈનું ચોરસ કાપવું શક્ય નથી. જો 18 લઈએ તો આ જે લંબઘન પેટી બની ને તેની પહોળાઈમાં લોચો પડી જશે, બરાબર. તો x બરાબર 18 રિજેક્ટ થાય તેનું કારણ બતાવવું પડે. તો x બરાબર 18 માટે પેટીની પહોળાઈ b બરાબર
પેટીની પહોળાઈ બી બરાબર 24 ઓછા 2x, એમાં x બરાબર 18 મૂક્યા, 18 દુ 36, 24 ઓછા 36 એટલે -12 ને, જે શક્ય નથી. એનો મતલબ x બરાબર 18 રિજેક્ટ થાય છે, x નોટ ઇક્વલ ટુ 18. સો આપણે એક્સેપ્ટ કોને કરીશું? x બરાબર 5 ને. 5 લેવાથી કઈ લોચો પડે એવું લાગતું નથી, અને 5 જ આપણો ફાઇનલ જવાબ છે. બસ હવે ગેરંટી આપવાની બાકી રહી કે 5 માટે પેટીનું ઘનફળ મહત્તમ થાય છે કે નહીં, અને એના માટે કસોટી કરીએ. ચલો, આ વિકલન છે. પ્રથમ વિકલિત કસોટી કરી નાખીએ કે દ્વિતીય? દ્વિતીય કરી નાખીએ, ફટાફટ વિકલન થાય એવું છે. તો હવે દ્વિતીય વિકલિત f ડબલ ડેશ ઓફ x, મયંક આ સ્ટેપનું વિકલન 12 દુ 24, 24x માઇનસ 276 ને x બરાબર મૂકી દઈએ 5, 24 50 માઇનસ 276, માઇનસમાં આવવાનું લેસ ધેન 0 માટે f એ x બરાબર 5 આગળ કેવો છે? સ્થાનીય નહીં બોલતા, મહત્તમ કે ન્યૂનતમ? મહત્તમ છે. એનો મતલબ x બરાબર 5 માટે કોણ મહત્તમ છે? પેટીનું ઘનફળ મહત્તમ છે. અને જો પેટીનું ઘનફળ મહત્તમ હોય તો આપણે શોધવાનું શું છે? કાપવામાં આવતા ચોરસની લંબાઈ, એ તો શોધાઈ ગઈ. કેટલા લંબાઈનો ચોરસ કાપવાનો? 5 સેન્ટીમીટર. પૈતો દાખલો, નીચે એક વાક્યમાં જવાબ લખી દેવાનો અને બેઠા 4 માર્ક લઈ લેવાના. દાખલામાં તમને મહત્તમ ઘનફળ શોધવા કીધું છે? મહત્તમ ઘનફળ શોધવા કીધું છે? નથી કીધું. તો અત્યાર સુધી હું બાગા માર્યા, કેટલી વાર રકમ વાંચી, કેટલી વાર સમજાવી, પણ નહીં, સાબિત કરવું જ હતું કે કુશ બાગા મારી રહ્યો છે. એટલે પોતે જ પોતાનું સાબિત કરી દીધું. કઈ નહીં, ચાલ મારી મહેનત ઓછી થઈ. ઓકે, ક્લિયર બધાને? એટલે ઘણા બાળકોની આદત હોય, રીનવ હું હોય આદત, કે જેવું એક્સ નો જવાબ આવે એટલે આ વિધેયમાં મૂકી દે. આપણે બધા દાખલા કર્યા ને સ્થાનીય અને વૈશ્વિકમાં, એમાં આપણે એક હેબિટ પડી જાય કે એક્સ ની જે જવાબ આવે તે મહત્તમ ન્યૂનતમ ખબર પડે એટલે રકમમાં મૂકવાની. પણ અહીંયા વ્યવહારુમાં વાંચજો રકમ, બરાબર? ચાલો રીનવ, તારથી આ ભૂલ નહીં થાય, ધ્યાન રાખજે. એવું નહીં વિચારો કે તમે આટલો સુધી પહોંચ્યા કે નહીં, પહોંચી જશે. માટે પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે 5 સેન્ટીમીટર લંબાઈનો ચોરસ કાપવો પડે. 5 સેન્ટીમીટર લંબાઈનો ચોરસ કાપવો પડે. પતી ગયો દાખલો. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. 4 માર્કમાં ખરેખરમાં ઘણી વખત પૂછાઈ રહ્યો છે. અને જો તમારા વખતે બી પૂછાઈ જાય તો તમે બહુ નસીબવાળા કહેવાય. કેમ કે બહુ મોટો બી દાખલો નહીં કહેવાય, માપનો જ કહેવાય. 2 પાનાનો દાખલો કહેવાય. તમારી નોટમાં તમે લખો તો 2 પાનાનો, બરાબર છે? બેઠા માર્ક લઈ જ લેજો, કેમ કે હજી આના કરતા હાઈ લેવલના દાખલા તો હજી આવ્યા જ નથી. એના પછી હું કહે છે પેલો એને, હા, એની આગળવાળા દાખલામાં બસ ખાલી અહીંયા લંબચોરસ હતું ને, તો અમારે ચોરસ છે એટલે આકૃતિમાં ચોરસ દોર દેજો. દોર્યો આ ચોરસ, દેખાય છે ચોરસ? આ ચોરસ થોડો છે. ચાલો, બાજુનું માપ કેટલું છે? 18 સેન્ટીમીટર. આ બી 18. એના પછી 4 ખૂણેથી શું કાપવામાં આવે છે? ચોરસ ટુકડો. એક હરખા માપના 4 ચોરસ છે ને હવે તો. અલા અહીંયા આકૃતિ ના જો ને, તું ક્યાં જોયા કરતો હતો? બરાબર છે. હવે મને ચાલો આની આપણે એક્સ ધારી લેશું, અને હવે મને લંબાઈ પહોળાઈ કહી દો પેટીની. 18 માઇનસ 2x થઈ જશે. આ બી એટલું જ થવાનું, 18 માઇનસ 2x. અને ઊંચાઈ થશે x. ને પછી દાખલો જે પ્રમાણે કર્યો વિધેય બનાવવાનું LBH ના સૂત્રથી. હવે એવું નહીં વિચારી લેતા, હા એવું નહીં વિચારી લેતા કે સમઘન બને. લંબાઈ પહોળાઈ સરખી છે, ઊંચાઈ થોડી સરખી છે, એટલે લંબઘન કહેવાય. સમઘન એટલે ત્રણેય સરખા હોવા જોઈએ. જો 3 માંથી કોઈ એક પણ જુદું હોય તો એ લંબઘન જ કહેવાય, હે ને? એટલે L³ નહીં મૂકી દેતા. ચાલો પતાઈ દેજો ને આનો જવાબ 3 સેન્ટીમીટર આવે છે. નેક્સ્ટ દાખલો, પ્રશ્ન 19, ધ્યાન આપતા રહેજો. સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે.
નિયત વર્તુળ એટલે સૌથી પહેલા નિયત વર્તુળ એટલે જે વર્તુળની નિયત હારી હોય તેવું વર્તુળ. નિયત એટલે કે અમુક નક્કી ત્રિજ્યા વાળું, ફિક્સ ત્રિજ્યા વાળું વર્તુળ. કે ભાઈ વર્તુળ જે છે તેની ત્રિજ્યા તમે લીધી 10 સેન્ટીમીટર તો એ ફિક્સ, પછી એ ત્રિજ્યામાં ફેરફાર નહીં કરવાનો. અચર ત્રિજ્યા, નિયત એટલે અચર. અહીંયા અચરનો મતલબ કઈહો નહીં લઈ લેતા કે 10 કે 15 સેન્ટીમીટર. અચરનો મતલબ કઈ ધરવું જ પડે ત્રિજ્યાને. તો એક્સ એટલે ચલ. આપણે અચર માટે કેપિટલ આર, સ્મોલ આર એહો ધરાય, પણ ત્રિજ્યા ફેમસ કયા સિમ્બોલથી છે? આર થી. એટલે અહીંયા ત્રિજ્યા, અચર ત્રિજ્યા એટલે આર. અંતર્ગત તમામ લંબચોરસ એટલે વર્તુળની અંદર તમે લંબચોરસ દોરી શકો છો. એ પણ કેટલા લંબચોરસ? તો ઘણા બધા જુદા જુદા લંબચોરસ દોરાય. હવે જુદા જુદા લંબચોરસના ક્ષેત્રફળ બી જુદા જુદા હોય. તો જે લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી વધારે હશે ને તે લંબચોરસ કેવો દેખાય ખબર? ચોરસ દેખાય. કેમ કે તમામ લંબચોરસોમાં એક લંબચોરસ, જે લંબચોરસ છે ચોરસ, તે મહત્તમ ક્ષેત્રફળ ધરાવશે. કેમ કે ચોરસ બી લંબચોરસ જ હોય. ચોરસ ને લંબચોરસ કહેવાય નથી, ખબર ને? ખબર ને? પણ લંબચોરસ ને ચોરસ નહીં કહેવાય, નક્કી નહીં હોય, નહીં હોય. બરાબર છે? આકૃતિ દોરીએ તો આ નિયત વર્તુળ એટલે આની ત્રિજ્યા ફિક્સ છે, આ એનું કેન્દ્ર. હવે આની અંદર છે લંબચોરસ. જો તમને જવાબમાં ખબર છે કે જવાબમાં જે બી લંબચોરસની વાત ચાલે છે જે ચોરસ નીકળવાનો છે, પણ એ પહેલેથી ચોરસ નહીં દોર દેવાય, લંબચોરસ જ દોરવાનો. એટલે મેં આની અંદર એક લંબચોરસ મૂકી દીધો છે. હવે આ જે લંબચોરસ છે ને તેનું ક્ષેત્રફળ કેવું છે? મહત્તમ. તો આ જો આ લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય તો આ લંબચોરસ હવે ચોરસ નીકળે. સમજ પડે છે વાતમાં? તું ઘણા બધા લંબચોરસ દોરી શકે. કુશ, જો આ બીજો એક લંબચોરસ દોર્યો. જો કુશ, આ ત્રીજો એક લંબચોરસ દોર્યો. આ ચોથો એક લંબચોરસ દોર્યો. પણ એ છે તો લંબચોરસ જ, પણ લંબચોરસની સાથે સાથે ચોરસ બી છે. હા, સમજ પડી ને? એટલે આ જેટલા બી લંબચોરસ છે તેમાં સૌથી વધારે ક્ષેત્રફળ આનું નીકળે, આ લંબચોરસનું નીકળે. અને તમારે સાબિત કરવાનું છે કે આ લંબચોરસ એ ચોરસ છે. બરાબર? ચાલો તો દાખલો ચાલુ કરીએ. તો શું કરીએ? સૌથી પહેલા તો ત્રિજ્યા. આ જે વર્તુળ છે ને નિયત વર્તુળ, તેની ત્રિજ્યા. ત્રિજ્યા એટલે આપણે આટલે સુધી જોડી દઈએ. તો આ ત્રિજ્યાને આપણે સ્મોલ આર ધરવું છે કે કેપિટલ આર? સારું, ચાલો સ્મોલ આર ધર્યું. અને આર એ અચળ છે, યાદ રાખજો. આરની કોઈ કિંમત નહીં આખા દાખલામાં, આર એટલે આર જ હશે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થવું જોઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આની લંબાઈ ને પહોળાઈ કેટલી છે આ લંબચોરસની? ધરવી પડશે. કોઈ એકને એક્સ ધરવાનું, કોઈ એકને. કાં તો લંબાઈને એક્સ કાં તો પહોળાઈને. તો એક મિનિટ. હા, કોઈને બી ધરી લો, કંઈ ફરક નહીં પડે. તો ચાલો લંબાઈને તો પછી એક્સ ધરી લઈએ. તો પહોળાઈ કેટલી થશે? પહોળાઈ કેટલી થશે? ત્રિજ્યા તમે ધરી આર, લંબાઈ તમે ધરી એક્સ, તો પહોળાઈ એટલે વાય એમ તો નહીં ધરાય. આ બેનું જ કોઈ કનેક્શન બેહારો પહોળાઈ માટે. તો જોવો, આ જે ત્રિજ્યા દોરી ને તેને વ્યાસમાં પરિવર્તિત કરો. તો એનો મતલબ કે પેલું આ બી આર જ થયું, અને 2 આર થઈને આખું થયું 2 આર, ને આ કાટકોણ ત્રિકોણ બની ગયો. તો પછી આ પહોળાઈ કેટલી થશે? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે વર્ગમૂળમાં કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ. કર્ણ છે આર પ્લસ આર એટલે 2 આર, એટલે આ થશે 2 આર નો સ્ક્વેર એટલે 4 આર સ્ક્વેર, માઇનસ બાજુનું માપ છે એક્સ એટલે એક્સ નો વર્ગ. તો આ થઈ પહોળાઈ. સમજ પડી જશે બધાને? પછી બીજું બી એક રસ્તો છે. તમે અહીંયા ખૂણો હોય ને તેને બી ધરી શકો, થીટા. ચલ તરીકે કોઈ એક ચલ ધરવાનો. તમે અહીંયા લંબાઈને ચલ બનાવ્યો, તમે પહોળાઈને બી ચલ બનાવી શકો, તમે ખૂણાને બી ચલ બનાવી શકો. કેમ કે જુદા જુદા લંબચોરસમાં જે આ ખૂણો બને ને, આ જે વિકર્ણ કહેવાય, તે જુદો જુદો હોય છે. અને થીટા બરાબર 45 ડિગ્રી, થીટાની કિંમત 45 હશે ત્યારે જે લંબચોરસ બને તેનું ક્ષેત્રફળ મહત્તમ થાય, કેમ કે લંબચોરસ ચોરસ હશે. સમજ પડશે? ચાલો, પરંતુ આપણે અત્યારે આ રીતે કરીએ, આજ બેસ્ટ રહેશે.
ધારો કે ચાલો ભાઈ હું ધારીએ, ધારો કે વર્તુળની ત્રિજ્યા પહેલા લખી દો. વર્તુળની ત્રિજ્યા બરાબર આર ને કૌંસમાં આર અચર છે. ચાલો એના પછી હવે તમે જે લંબચોરસ દોર્યો તેની લંબાઈને એક્સ ધારી છે ને. ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર એક્સ. હવે પહોળાઈ અહીંયા તમે જોઈને કેટલી આવી તેની ગણતરી અહીંયા બતાવવાની જરૂર નથી. ચાલશે, તમે અહીંયા જે બી ગણતરી કરો ને આકૃતિમાં તે ડાયરેક્ટ અહીંયા લખી શકો છો જવાબમાં. ખાલી એટલું વાક્ય લખી દેવાનું કે આકૃતિ પરથી લંબચોરસની લંબાઈ કેટલી થવાની છે, પહોળાઈ કેટલી થવાની છે, વર્ગમૂળમાં 4r² - x². લંબાઈ અને પહોળાઈને સિમ્બોલ આપી દઈએ. ચાલો એલ અને બી. તો આ એલ ને આ બી. ચાલો એના પછી હવે ક્ષેત્રફળ પર ટાર્ગેટ મારી દેવું. ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ? કોનું ક્ષેત્રફળ? ખોટી વાત, લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થવું જોઈએ અને તો એ સાબિત થાય કે એ લંબચોરસ ચોરસ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. રંગા લંબાઈ એક્સ. એલબી જ લખી દેતે તો ચાલતે, ખોટું લાંબુ લખ્યું. એલબી, એલ છે એક્સ અને બી વર્ગમૂળમાં 4r² - x². ચાલો ક્લિયર એટલે સુધી. હવે આ ક્ષેત્રફળ કેવું થવું જોઈએ? મહત્તમ કે ન્યૂનતમ? મહત્તમ. તો આ છે આપણું વિધેય. પણ હવે જરા વાતને સમજજો. તમે વિધેયમાં છે ને વર્ગ કરવો હોય તો કરી શકો છો. વર્ગ, ઘન. કેમ ખબર? કેમ કે જે વિધેયનો વર્ગ મહત્તમ હોય ને તે વર્ગ વગર બી મહત્તમ હોય. એટલે કે તમારી આગળની ગણતરીને સહેલી બનાવી હોય તો તમે આમાં વર્ગ લઈ લો એટલે વર્ગમૂળ નીકળી જાય. જ્યારે બી વિધેય બને ને તેમાં આવી રીતના વર્ગમૂળ આવે તો તમે વર્ગ લઈ શકો છો. સમજ પડે છે કે ભાઈ 4 અને 5 બે સંખ્યા છે, તેમાં મોટી સંખ્યા કઈ? 5. તો 4નો વર્ગ 16 ને 5નો વર્ગ 25. તો કોનો વર્ગ મોટો? 5નો જ. એટલે જેનો વર્ગ મહત્તમ તે મહત્તમ. એટલે વર્ગ લેવાનું કારણ શું છે? ગણતરીને સહેલી બનાવવા. વર્ગમૂળ આવી જાય તો વર્ગ લઈ લેજો અને નહીં લઈ તો તમારી ઈચ્છા. જવાબ બે રીતે આવશે પણ ગણતરી સહેલી બનાવવા માટે આપણે વર્ગ લઈ લેવો જોઈએ. તો ધારો કે તો આ છે આપણું વિધેય, એટલે આ છે f(x). પણ f(x) બરાબર આપણે લઈશું x ઇન્ટુ વર્ગમૂળમાં 4r² - x² આખાનો સ્ક્વેર. એટલે કે હવે આ થઈ ગયું f(x) બરાબર x² અને આ વર્ગમૂળ નીકળી જાય એટલે આ થઈ જાય 4r² - x². ગુણાકારના નિયમથી બચી જઈએ, કાઉન્સ ખોલી નાખો. f(x) બરાબર, ચાલો કાઉન્સ ખોલો મયંક, 4r² x² માઇનસ x² ઇન્ટુ x² એટલે x ની કેટલી ઘાત? 4 ઘાત. તો વિધેય હવે એકદમ પરફેક્ટલી બની ગયું છે. વિકલનની પ્રોસેસ સ્ટાર્ટ કરો. f(x) x² નું વિકલન 2x, 4 દુ 8, 8r²x, x ની 4 ઘાત નું વિકલન 4x³. આના અવયવ પાડી દે. હું કોમન નીકળે 4x કોમન એટલે અહીંયા રહી જાય r² ને અહીંયા માઇનસ x². અહીંયા 2 f(x) બરાબર માઇનસ બી આમાંથી કોમન કાઢી લો એટલે x² આગળ આવી જાય એટલે -4x કાઉન્સમાં x² - 2r². આના બી હજી અવયવ પાડી દો. તો x - √2r x પ્લસ √2r. અને હવે f(x) બરાબર 0 લઈને આગળ વધી જાઓ. f(x) બરાબર 0 લેતા ચાલો ધ્રુવી f(x) -4x કાઉન્સમાં x - √2r x પ્લસ √2r બરાબર 0. કૌંસ x બરાબર અથવા x બરાબર આને √2r કહેવાય. x બરાબર હા એમ x બરાબર 0 એટલે કે લંબચોરસની લંબાઈ 0 એટલે કે લંબચોરસ આખો ચોપટો કરી દેવું, લંબચોરસનો રેખાખંડ બનાવી દેવું તો એ રેખાખંડ કહેવાય, લંબચોરસ નહીં કહેવાય. તો એનો મતલબ કે આ શક્ય નથી. લંબાઈ કોઈ દિવસ 0 નહીં હોય. લંબાઈ ને પહોળાઈ 0 કરતા મોટા આવે બાય ડિફોલ્ટ. હવે આ બેમાંથી હવે x બરાબર -√2r. r શું છે?
વર્તુળની ત્રિજ્યા તો ધન જ આવે ને. અહીંયા ભલે આપણે લખ્યું નથી, પરંતુ આપણામાં બુદ્ધિ છે એટલી કે આર એટલે ધન, અને એને માઇનસ વર્ગમૂળ 2 વડે ગુણ્યા તો આ તો ઋણ થઈ ગયું, આ લેસ ધેન 0 થઈ ગયું, જે શક્ય નથી. તો અહીંયા એક્સનો એક જ જવાબ બાકી રહી છે, અને એ જવાબ છે √2r. હવે આપણે આગળ બતાવવાનું શું છે કે આપણે આ જે જવાબ લાવ્યા એ માટે થવું શું જોઈએ? લંબચોરસનું ક્ષેત્રફળ કેવું થવું જોઈએ? મહત્તમ. અને જો એ ક્ષેત્રફળ મહત્તમ થયું ને તો એ લંબચોરસ હકીકતમાં નીકળે ચોરસ. પહેલા ક્ષેત્રફળ મહત્તમ બતાવવા માટે કસોટી, તો આ વિકલન હર્યું, દ્વિતીય વિકલિત કસોટી લઈ લઈએ છે. f'(x) બરાબર, ચાલો દ્વિતીય વિકલન બોલવા માંજે ભાઈ. x નું વિકલન 1 એટલે 8r² માઇનસ આ 4 ટાલી 12x². એમાં હવે x ની કિંમત આ √2r મૂકી દેવું. તો અહીંયા √2r મૂકીએ તો આ 8r², હવે √2r નો વર્ગ 2r², 2r² ને 12 વડે ગુણીએ તો 12 દુ 24 r², ને આ બાદબાકી 8 માંથી 24 જાય તો -16 r². ધન આવ્યું કે ઋણ આવ્યું? એટલે સાબિત થાય છે કે f એ x બરાબર √2r આગળ કેવું છે? મહત્તમ છે. અને જો વિધેય મહત્તમ હોય તો એનો મતલબ કોણ મહત્તમ છે? x બરાબર √2r માટે કોણ મહત્તમ છે? લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. ભાઈ આ વાક્ય હવે દર વખતે આવશે કે રકમમાં જે આપેલું હોય તે મહત્તમ, એમ આવશે જ દર વખતે. તમે જેવું એમ x ની કિંમત માટે મહત્તમ કે ન્યૂનતમ અહીંયા બતાવી દેવું, એના પછી આ વાક્ય આવશે જ. એટલે હવેથી યાદ રાખજો, આ વાક્ય બોલી દેવાનું એમ. ચાલો મયંક, હવે સાબિત કરવાનું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ જો મહત્તમ હોય તો એ લંબચોરસ ચોરસ છે. એ કેવી રીતના સાબિત કરીએ? તો કે ભાઈ લંબચોરસની લંબાઈ ને પહોળાઈ શોધી કરો. જો બેવ હરખી આવી તો એ લંબચોરસ કહેવાશે ચોરસ. તો અહીંયા તમે x એટલે લંબાઈ શોધી, હે ને? હવે પહોળાઈ શોધીએ. તો અહીં લંબચોરસની લંબાઈ, જેને આપણે શું ધારેલું? l બરાબર x ધારેલું, જે કેટલી આવી? √2r. હવે લંબચોરસની પહોળાઈ શોધીએ. લંબચોરસની પહોળાઈ b બરાબર કેટલું લખેલું હતું? વર્ગમૂળમાં 4r² - x². માટે b બરાબર વર્ગમૂળમાં 4r² - x². બોલો x². √2r નો સ્ક્વેર 2r². 4 માંથી 2 જાય તો 2, એટલે કે વર્ગમૂળમાં 2r². માટે b બરાબર વર્ગમૂળ 2r. ભાઈ પહોળાઈ જોઈ લેવ કેટલી આવી? √2r. ને લંબાઈ કેટલી હતી? √2r. હરખી આવી ને? જોયો? સાબિત થયું કે અહીં લંબાઈ બરાબર પહોળાઈ, માટે મહત્તમ ક્ષેત્રફળ વાળો લંબચોરસ એ ચોરસ છે. મહત્તમ ક્ષેત્રફળ વાળો લંબચોરસ શું છે? ચોરસ છે. સમજ પડી ગઈ બધાને દાખલામાં? એટલે ચૂ શું કરે છે? ચોરસ. ક્લિયર બધાને? આવડી જાય દાખલો? આ પણ તમને સહેલો લાગ્યો હશે. આમાં બી બહુ કઈ તકલીફ પડી નહીં હશે. આરામથી થઈ ગયો ને? આકૃતિ દોરવાની, રકમ વાંચીને જે ધારવા મૂકવાનું હોય તે નિયત કે અચર કે તો એક સિમ્બોલ ધારી લેવાનો. અહીંયા કાઉન્સમાં લખી કાઢવાનું કે અચર છે. પછી જે મહત્તમ કે ન્યૂનતમ કરવા કે તે પ્રમાણે x ધારવાનો. અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ને પહોળાઈ બેમાંથી કોઈ એકને x ધારવાનો હતો તો ધાર્યો. પહોળાઈ પછી શોધી, સૂત્ર મૂક્યું, વિધેય બનાવ્યું. ને વિધેય બનાવ્યા પછી જે વસ્તુ આપણે બધા દાખલામાં કરીએ તે વિકલન, નિર્ણાયક સંખ્યા, કસોટી. સમજી ગયો? બસ આડેધડ છેલ્લે જવાબમાં f(x) નું મૂલ્ય નહીં શોધી કાઢતા. બરાબર? વિધેયનું મૂલ્ય શોધવા કહેતા જ નથી આપણને. બરાબર કવરેશ? વિધેયનું મૂલ્ય શોધવા કહેતા જ નથી. ચાલો, શું થયું? નેક્સ્ટ દાખલો ધ્યાન આપતા રહેજો. આપણે નોન સ્ટોપ 10 વાગ્યા સુધી ભણી જ લઈએ. આજે રિસેસ નથી લેવી. બરાબર છે? દારૂ પીવો છે? પાણી પીવો છે? એ તો બોટલ હોય એમાંથી પી લેવાનું. કઈ નથી પીવું, છોડ. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચર હોય તો નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે તેમ સાબિત કરો. ધ્રુવી સમજે રકમને કે નળાકાર નું પૃષ્ઠફળ અચર. ભાઈ જોઈ લેવા પહેલું જ વાક્ય,
કે નરાકારનું પૃષ્ઠફળ છે અચર એટલે એને ધારી લેવાનું અને પૃષ્ઠફળની સંજ્ઞા શું ધારવાની? એસ. અચરને કોઈ દિવસ એક્સ કે વાય નહીં ધારતો, એની જે સંજ્ઞા હોય તે ત્રિજ્યાની સંજ્ઞા આગળના દાખલામાં આર હતી, અહીંયા પૃષ્ઠફળ એટલે એસ, ક્ષેત્રફળ હોય તો કેપિટલ એ. નરાકારના આધારનો વ્યાસ, પૃષ્ઠફળ અચર હોય ને તો નરાકારનો આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હશે. વ્યાસ એ ઊંચાઈ જેટલો હોય તો ઘનફળ મહત્તમ થઈ જશે. ઘનફળ કેવું થઈ જશે? મહત્તમ થઈ જશે. બરાબર, ચાલો કરીએ સાબિત. તો આકૃતિની જરૂર હોય તો દોરવાની, ની જરૂર હોય તો નહીં દોરવાની. તો અહીંયા આપણે દોરવી પડશે, કેમ કે જે ધારવા મૂકવાનું હોય તે આકૃતિમાં દર્શાવવું પડશે ને. ચાલો એમ લગભગ લાગે આકૃતિ વગર બી થઈ જશે. ચાલો જરૂર પડે તો દોર દે હું પછી. ધારો કે નરાકારનું પૃષ્ઠફળ જે કેવું છે? અચર છે. ધારો કે નરાકારનું પૃષ્ઠફળ બરાબર એસ. સ્મોલ કે કેપિટલ તો સ્મોલ રાખીએ, કાઉન્સમાં અચર. ચાલો એના પછી હવે નરાકારનું પૃષ્ઠફળ કેપિટલ સ્મોલ એસ લઈ લીધું છે. હવે ઘનફળ મહત્તમ થવું જોઈએ. મને છે ને હવે તમે નરાકારનું પૃષ્ઠફળ ને ઘનફળ બેવના સૂત્ર કેવો. નરાકારનું પૃષ્ઠફળ, પૃષ્ઠફળનો મતલબ કુલ ક્ષેત્રફળ, બરાબર છે, 2πr કાઉન્સમાં h વત્તા r, અને ઘનફળનું સૂત્ર πr²h. હવે શું મહત્તમ થવું જોઈએ રંગા? પૃષ્ઠફળ કે ઘનફળ? છેલ્લું વાક્ય, ઘનફળ મહત્તમ થવું જોઈએ. તો આ ઘનફળના સૂત્રમાં કોની જરૂર છે? આર અને એચ ની. બે માંથી કોઈ એકને એક્સ ધારવું પડે. કોને એક્સ ધારીએ? આર ને કે એચ ને? હવે જો તમે આર ને એક્સ ધારો તો પછી એચ ને એક્સ ના સ્વરૂપમાં લાવવાનું અને એના માટે ક્ષેત્ર પૃષ્ઠફળની મદદ લેવાની. અને એચ ને એક્સ ધારો તો પછી આર ને એક્સ ના સ્વરૂપમાં ફેરવાનું, કેમ કે છેલ્લે જોઈએ તો બધે એક્સ જ. સમજી ગયા? તો હવે જોજો, તમે આર ને એક્સ લેહો એટલે અહીંયા તમે એક્સ મૂકો ને પછી એચ ને કરતા બનાવો અને કરતા બનાવેલો એચ અહીંયા આવશે. સમજી જા? અને જો તમે એચ ને એક્સ લેવાનું વિચારતા હોય તો આર ને કરતા બનાવવું પડે. મતલબમાં ઉપર જે પૃષ્ઠફળ છે જે કેપિટલ એસ છે, કેટલું છે? એસ છે. તો આ ઉપર જે આપણે સૂત્ર લખ્યું તેમાં આર ને કરતા બનાવવું ઈઝી છે કે એચ ને? બરાબર છે, એચ ને કરતા બનાવવું ઈઝી છે. આર બે વાર છે. જે બે વાર હોય તેને એક વાર કરવામાં તકલીફ પડે, પણ જે એક વાર છે તે ભાઈ એક મિનિટ, આ એમ કે એચ ને બે વાર કરો. અલા બે વાર કેમ કરીએ? તકલીફ તો દૂરની વાત, બે વાર કરવાનું જ નથી. એચ ને એક જ વાર રવા દેવાનો છે, પણ એચ ને કરતા બનાવવામાં તકલીફ નહીં પડે. સમજી ગયા ને બધા? પછી બીજી એક વસ્તુ હોય કે છે ને, ધારતી વખતે બીજો બી એક કન્સેપ્ટ હોય છે. ઘણી વખત દાખલામાં વર્ગમૂળ આવી જાય તો જેના પર સ્ક્વેર હોય ને તેને નહીં ધારવું જોઈએ. એવું જનરલ નથી કેતો, ઘણા દાખલામાં આવું થશે. એટલે કે એચ ને એક્સ ધારી લેવાથી જો આર વર્ગમૂળના સ્વરૂપમાં આવી જાય તો આર સ્ક્વેર એ વર્ગમૂળને દૂર કરી દે. પરંતુ આ દાખલામાં એચ ને એક્સ નહીં ધારતા. કેમ ક્રિસ? કેમ કે ભાઈ એચ કરતા બનવા માટે હેલ્લો છે. ધારો કે, ચાલો કોને હું ધારવાના? ત્રિજ્યા ને એક્સ ધારવાના. ધારો કે શંકુની ત્રિજ્યા, કોની? નરાકાર. છેલ્લા નરાકારની ત્રિજ્યા આર બરાબર એક્સ. હવે નરાકારની આપણે શું શોધવાના? ઊંચાઈ. તો પૃષ્ઠફળનું સૂત્ર મૂકી દો. એસ બરાબર સૂત્ર આર્યો 2πr કાઉન્સમાં h વત્તા r. જ્યાં પણ આર છે ત્યાં પહેલા એક્સ મૂકી દો. તો 2πx કાઉન્સમાં h વત્તા એક્સ અને એચ ને કરતા બનાવી દો. બોલો, સ્ટેપ બોલવા માંડો. પહેલા તો આ છેદમાં લઈ લમ, એસ ના છેદમાં 2πx બરાબર h પ્લસ એક્સ. ને હવે એક્સ ને ડાબી સાઈડ લઈ લઉં તો h બરાબર એસ ના છેદમાં 2πx માઇનસ એક્સ. હવે તમારી પાસે આગળ ઓપ્શન છે ક્રોસ ગુણાકારનો, પણ રવા દેવું, એમ જ રવા દો. જરૂર પડે તો આગળ ગણતરીમાં ઓટોમેટિક આપણે કરી દેવું. ચાલો, તો હવે શું મહત્તમ થવું જોઈએ? રીનાવ, શું થવું જોઈએ મહત્તમ? ઘનફળ. ચાલો, નરાકારનું ઘનફળનું સૂત્ર, ઘનફળની સંજ્ઞા ચાલે નથી લેવી, સૂત્ર
અહીંયા લખેલા જ હતા પાઈ આર સ્ક્વેર. ને જરાક છે ને બધા સૂત્ર વાંચીને આવો, કેમ કે બધા દાખલામાં આવ્યા જ કરવાનું છે. નરાકાર, શંકુ, આ તે ફલાનું. આર આર કેટલો ધાર લો? એક્સ. એચ કેટલો આવ્યો? એસ ના છેદમાં 2πx માઇનસ એક્સ. ચાલો હવે છે ને કાઉન્સ ખોલી નાખીએ, પણ છે ને પાઈને બહાર જ રવા દઈએ. નહીં તો ચાલો ગુણિત કરો એટલે અહીંયા ઉડી જતું છે. તો પાઈ ઉડી ગયા, એક વખત એક્સ ઉડી ગયો એટલે અહીંયા એસએક્સ છેદમાં 2. બરાબર કર્યું? પાઈ એક્સ સ્ક્વેર ને એક્સ વડે ગુણ્યા પાઈ એક્સ ક્યુબ. તો આ છે આપણું વિધેય, જે કેવું થવું જોઈએ? મહત્તમ કે ન્યૂનતમ? મહત્તમ થવું જોઈએ. તો આને ધારી લો એફ ઓફ એક્સ. ધારો કે એફ ઓફ એક્સ બરાબર sx/2 માઇનસ પાઈ એક્સ ક્યુબ. વિકલનની પ્રક્રિયા ચાલુ કરીએ. ક્રેસ ચાલુ કરી દે. એફ ડેશ ઓફ એક્સ, એક્સ નું વિકલન 1, s/2 એક્સ નું વિકલન 1, અહીંયા 3 અગાડી 3π એક્સ સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ નિર્ણાયક સંખ્યા ધ્રુવી. નેક્સ્ટ સ્ટેપ એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેતા એફ ડેશ ઓફ એક્સ s/2 માઇનસ 3π એક્સ સ્ક્વેર બરાબર 0. ચાલો એક્સ ને કરતા બનાવવાનું છે, તો આને પેલી સાઈડ લઈ જાઓ. s/2 બરાબર 3π એક્સ સ્ક્વેર અને 3π ને છેદમાં લઈ આવો. એક્સ સ્ક્વેર બરાબર s ના છેદમાં 6π. બરાબર લખો. તો એક્સ બરાબર સ્ક્વેર કરીએ તો અમે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં s ના છેદમાં 6π, પરંતુ આપણે માઇનસ નહીં લેવાનું, કેમ કે નરાકારમાં જે બી ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ત્રિજ્યા, ઊંચાઈ બધું ધન જ હોય છે. સાબિત કરો કે આ જે x ની કિંમત આવી તે x ની કિંમત માટે ઘનફળ મહત્તમ. કઈ કસોટી? પ્રથમ કે દ્વિતીય? દ્વિતીય. બરાબર છે. આનું વિકલન ઈઝી છે ભાઈ. આમાં પ્રથમમાં તકલીફ પડી જાય, કેમ કે s એટલે કેટલા, s એટલે પૃષ્ઠફળ, એ બધું વિચારવામાં તકલીફ પડી જાય. ઈઝી તમને આ જ પડે. દ્વિતીય મેં તમને કીધેલું આગળ, વ્યવહારુ દાખલામાં મોટે ભાગે દ્વિતીય કસોટી જ થવાની છે. એફ ડબલ ડેશ ઓફ એક્સ. ચાલ રીનવ વિકલન બોલવા માન. s/2 નું વિકલન બોલ. ને s/50 અહીંયા 2 લખેલા છે તો બી પૂછે. 0. s/2 નું વિકલન 0. અચર x ક્યાં છે? એટલે હું s અચર છે તો s નું વિકલન તું શું કરવા s બોલે છે? આ 1 બોલે છે. s/2 નું વિકલન 1/2 થયું, એવું આનું કેવું છે. એટલે અચર નું વિકલન 0 થાય. હા બરાબર છે. હાય કોઈ વાર દિલ ખુશ કરી નાખે, પણ સાચું કેમ. આ શું લગે? હોલિસ્ટર. ઓહ ચાલો હવે x ની કિંમત મૂકી દઉં. રૂટ s ના છેદમાં 6π. ચાલો યશવંત માઇનસ 6π x ની જગ્યા પર આવા દે. રૂટ s ના છેદમાં 6π. આનું સાદું રૂપ આપીએ તો નીચેનો 6π ઉડી જાય, એટલે આ થશે માઇનસ વર્ગમૂળ 6πs. બરાબર લખો. ગ્રેટર ધેન કે લેસ ધેન? સાબિત થાય છે કે f એ x બરાબર રૂટ s/6π આગળ કેવું છે? મહત્તમ છે. લેસ ધેન 0 આવ્યું એટલે મહત્તમ. વાક્ય લખાઈ દો. નેક્સ્ટ વાક્ય માટે x બરાબર રૂટ x/6/π માટે શું મહત્તમ છે? નરાકારનું ઘનફળ મહત્તમ છે. હવે જો ઘનફળ મહત્તમ હોય ને તો રાઘવ હું થવું જોઈતું હતું? વ્યાસ એ ઊંચાઈ જેટલું થવું જોઈએ. મહત્તમ ઘનફળ માટે નરાકારનો વ્યાસ એ નરાકારની ઊંચાઈ જેટલું. તો બે શોધી કરો. વ્યાસ શોધી કરો, ઊંચાઈ. ત્રિજ્યા આવી ગઈ છે. x એટલે ત્રિજ્યા, તો ત્રિજ્યાનું ડબલ વ્યાસ. હવે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, અને ત્રિજ્યાને તમે r બરાબર x લીધેલું ને, ક્યાં ગયો? અને x કેટલું આવ્યું? વર્ગમૂળ s ના છેદમાં 6π. એમ જ રવા દેવું છે કે કઈ સાદું રૂપ આપવું છે? તમારા 2 ને ઉડાડવું હોય તો ઉડાડી શકાય, પણ રવા દેવું ભાઈ. વ્યાસ એટલે d. ધ્રુવી હવે શું શોધવાનું છે? વ્યાસ ને ઊંચાઈ. વ્યાસ શોધાઈ ગયો, હવે ઊંચાઈ શોધવાની. તો ઊંચાઈ આપણે લખેલી છે, અરે h બરાબર s ના છેદમાં 2πx માઇનસ એક્સ. ખ્યાલ આવે છે બધાને? કિંમત મૂકી દો. s ના છેદમાં 2π. જોજો s ના છેદમાં 2π. હવે x ની કિંમત અરે યાર છેદમાં છે ને, તો વ્યસ્ત કરીને અહીંયા લખી કાઢો, એટલે કે વર્ગમૂળમાં 6π છેદમાં s. ની સમજ પડી ને? માઇનસ
એક્સ ની કિંમત પાછી યાદ મૂકી દો, વર્ગમૂળ એસ ના છેદમાં 6 પાઈ. શાંતિથી સાદુરૂપ કહેતા જાઓ જલ્દી, ઉડી જાય. એટલે વર્ગમૂળ એસ, પછી અહીંયા જોજો, આને એકવાર એમ બેઠું લખી દઉં, 6 પાઈ લખી દઉં છું. નીચે આ 2 છે ને, એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2, પછી આ પાઈ એટલે વર્ગમૂળ પાઈ ગુણ્યા વર્ગમૂળ પાઈ. ક્લિયર? હવે એમ નહીં કરે કે સર આ એસ ક્યાં ગયો નીચે, આ ઉડી ગયો ને અહીંયા વર્ગમૂળ એસ આવી ગયો. આને જેમ છે તેમ બેઠું રવા દેવું. ચાલો કાપા કાપી ચાલુ કરો. માટે h બરાબર જોજો, વર્ગમૂળમાં 2 ટાલી 6 નો 3, એક વખત વર્ગમૂળ પાઈ કેન્સલ, એટલે અહીંયા 3 રહ્યો ને s રહ્યો, એટલે વર્ગમૂળ 3s છેદમાં કેટલા રહ્યા, એક વખત રૂટ પાઈ ઉડી ગયો, એક વખત રૂટ 2 પાઈ, આખું લખી કાઢો ને, છેદમાં 2 પાઈ. સમજ પડી ગઈ? ભાઈ હવે લસા લેવો પડે, છેદનો લસા, તો છેદમાં √6 પાઈ લસા, તો અહીંયા 3 વડે ગુણવું પડે, તો 3 ટાલી 9 માંથી વર્ગ ઉભા રે, કારણ કે આ તો બે વર્ગમૂળમાં એટલે બાદબાકી તો થાય નહીં. અહીંયા કોમન કરવું પડે, તો આ બેમાંથી કોમન નીકળે વર્ગમૂળ એસ ના છેદમાં 2 પાઈ. અહીંયા એસ ના છેદમાં 2 પાઈ કોમન એટલે વર્ગમૂળ 3 રહ્યો. ઉભા રહ્યો, અહીંયા કઈક લોચો મારલો છે ભાઈ, જવાબ નથી સાબિત કરવાનું છે. વ્યાસ એ ઊંચાઈ જેટલો થવો જોઈએ, એટલે આ જવાબ અહીંયા આવવો જોઈતો હતો. એસ ના છેદમાં 2 પાઈ, એક્સ ની કિંમત ઊંધું કરીને લખી નાખી, પછી આ ચટ્ટી રવા દેવાની હતી. આ સાદુરૂપ અહીંયાથી પાછું આપવા દઉં. ચાલો સાદુરૂપ એકદમ બેસ્ટ રીતે કેવી રીતના આપીએ, તો આમાં એક રસ્તો બીજો છે કે આ જે છે ને 6 પાઈ બાય એસ આની કરણી કરી નાખીએ, તો અહીંયા s બાય 6 પાઈ બનાવી દઈએ, એ એક રસ્તો છે. ચાલો જોયા કરો, એક કામ કરો, આ વર્ગમૂળ 6 અલગ કરી દઉં, નીચે 2, હવે આ બેનું સાદુરૂપ, તો નીચે વર્ગમૂળ એસ ઉડી જાય ને ઉપર વર્ગમૂળ એસ આવી જાય. આ વર્ગમૂળ પાઈનું પાઈ હાથે સાદુરૂપ, તો વર્ગમૂળ પાઈ ઉડી જાય ને નીચે વર્ગમૂળ પાઈ માઇનસ વર્ગમૂળ એસ ના છેદમાં 6 પાઈ. ચાલો હવે વર્ગમૂળ એસ ના છેદમાં 6 પાઈ કોમન કરી લઉં, નીકળે કોમન. તમે કહો કે સર વર્ગમૂળ એસ ના છેદમાં પાઈ જ કોમન નીકળે. સારું ચાલો, તો અહીંયા વર્ગમૂળ 6 ના છેદમાં 2 રહે ને અહીંયા રહે 1 ના છેદમાં વર્ગમૂળ 6. અરે જવાબ નથી આવતો, આ તો ક્રોસ ગુણાકાર કરીએ તો 6 માંથી 2 છેદમાં 2 વર્ગમૂળ 6, કે આવી ગયો. આ 6 માંથી 2 જાય તો ને 2 દુ 4 નો 2, એટલે 2 આવી ગયો. એટલે અહીંયા કેટલા ગયા, 2 ના છેદમાં વર્ગમૂળ 6 ને આવી ગયો. h બરાબર આ 2 ને આગળ ને વર્ગમૂળમાં s ને આ વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ પાઈ એટલે 6 પાઈ આવી ગયો. બેહાર દીધું પાટિયું, એટલે ગમે તેમ નથી બેહાર્યું, યોગ્ય પાટિયું બેહાર્યું. હાઈસ ટેન્શન આવી ગયેલું થોડીક વાર માટે, હું લોચો માર્યો હે આટલા મોટા દાખલામાં, કાં હોઢું એ લોચો, એટલે ધ્યાનથી કરાવજે દાખલા. હવે બીજી વાર તું જ લોચો મરાવલો આ ગણતરીમાં. ભાઈ જગ્યા ઘટી છે તો સમજી જાઓ ને, અહીંયા લખ્યું એમ, અહીંયા એમ લખી કરું, લિબર્ટી થોડી છે. કન્ટિન્યુ. તો માટે ડી બરાબર એચ, અને ડી બરાબર એચ નો મતલબ સાબિત થઈ ગયું કે જો નળાકારનો વ્યાસ
તેની ઊંચાઈ જેટલો હોય તો નરાકારનું ઘનફળ મહત્તમ થાય. આ છેલ્લું વાક્ય ફરજિયાત લખવું પડે. હે, તમને સમજ પડી ગઈ દાખલામાં? આ દાખલામાં ગણતરીમાં ખરેખર મહેનત હતી. બરાબર છે, આવી મહેનત આવશે હવે મોટા ભાગના બધા દાખલામાં આવ્યા જ કરશે. કેમ કે આમાં છે ને આપણે જ્યારે આ બધું સેટ કરીએ ત્યારે સ્વરૂપ જ એવું આવી જાય કે ગણતરીમાં બહુ હાચવવું પડશે. બાકી થઈ તો જશે દાખલા, કાળજીપૂર્વક કરવા પડશે. ઘરે ગઈને બી 2 વાર પ્રેક્ટિસ માંગશે. હે, આ દાખલા 1 વાર પ્રેક્ટિસથી બી નહીં માને, 2 વાર માંગશે. આ દાખલો એવરેજ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી તો મેં તમને કહી દીધો ને, પેલા 2. ચાલો નેક્સ્ટ. એના પછી હા, ચાલ પી આવ. લાવેલો જ છે ને? એ ભગવાન, ક્યાં આવીને પેલા પાણી ભર. તું ઘરેથી પાણી હો નહીં લાવે તો ઘરે ગરમ હોય. ભાઈ અત્યારે વાયરલ તાવ ચાલે છે, ગરમ પાણી પી. વાયરલ તાવ એટલે કે ચેપી તાવ. એકને થાય તો બીજાને થઈ જાય, ત્રીજાને વાતાવરણ વાળો તાવ. ચાલો ક્રિસ બેટા આગળ વધીએ. અલા હા હા, થોડુંક રકમ સમજતા થઈએ તો પાણી તો સમજતા સમજતા પીવાઈ જાય. ચાલો મયંક, આપેલ તમામ બંધ લંબવૃત્તીય નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ 100 સેન્ટીમીટર ક્યુબ હોય તો કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ શોધો. અહીંયા ગૂંચવાઈ નહીં જતા, આ ઘાતનો 3 છે, સેન્ટીમીટર ક્યુબ. ચાલો રકમમાં સમજ પડી ધ્રુવી? રકમમાં કઈ વાત છે કે લંબવૃત્તીય નળાકાર, બંધ નળાકાર. જોજો આ શબ્દ બહુ અગત્યનો છે. અહીંયા યશવંત, બંધ નળાકાર. કેટલાક દાખલામાં ખુલ્લો નળાકાર કહે, 1 છેડેથી ખુલ્લો, 2 છેડેથી ખુલ્લા. હવે નળાકારનું કદ આપી દીધું. કેટલું આપી દીધું? 100 સેન્ટીમીટર ક્યુબ. તો કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય. કદ 100 સેન્ટીમીટર ક્યુબ, પૃષ્ઠફળ ન્યૂનતમ, તો તેના પરિમાણ શોધો. કેનના પરિમાણ એટલે નળાકારના પરિમાણ. અને પરિમાણમાં 2 વસ્તુ આવે. કઈ 2 વસ્તુ? ત્રિજ્યા ને ઊંચાઈ. નળાકારમાં ત્રિજ્યા ને ઊંચાઈ. હવે કેટલાક નમૂના એમ કે સર વ્યાસ બી આવે. અલા ભાઈ, ત્રિજ્યા હોય એ જ વ્યાસ થઈ ગઈ. ત્રિજ્યાના ડબલ વ્યાસ એટલે વ્યાસ શોધવાનું નહીં હોય. વ્યાસ શોધો તો ત્રિજ્યા નહીં શોધવાની, ત્રિજ્યા શોધો તો વ્યાસ નહીં શોધવાનું. સમજી ગયા? એટલે ત્રિજ્યા ને ઊંચાઈ શોધવાની. તો ચાલો દાખલો ચાલુ કરીએ. શું મહત્તમ થાય છે? ઓ, આ વખતે ન્યૂનતમ થાય છે. કોણ? પૃષ્ઠફળ. કેન એટલે કોણ? અરે વાહ, આવી રીતના ધ્યાન આપતો રહેજે. આકૃતિની કઈ જરૂર છે? ચાલે હે, ધારવા મૂકવામાં જ બધો દાખલો થઈ જાય. આપેલું શું છે? 100 સેન્ટીમીટર ક્યુબ આપેલું છે. કેનનું કદ એટલે જ ઘનફળ, જે કેટલું છે? 100 સેન્ટીમીટર ક્યુબ. આગળ આપણે 2 દાખલા કર્યા ને તેમાં આપણે ધારી લેતા હતા અચર. અહીંયા અચરનો મતલબ એક આંકડો જ આપી દીધો. કદાચ આંકડો નહીં બી આપે, પરીક્ષામાં એમ કહે કે કેનનું કદ અચર હોય તો અહીંયા તમારે એને કદ એટલે વી ધારીને દાખલો ચાલુ કરી દેવાનો. પણ અહીંયા આંકડો છે 100. ચાલો પછી પૃષ્ઠફળનું સૂત્ર બોલી દેવું. કેન એટલે નળાકારનું પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે કુલ ક્ષેત્રફળ. સૂત્ર હમણાં જ તો દાખલો કર્યો. એટલે કાં તો તમારે આર ને એક્સ ધરવાનો છે, કાં તો એચ ને. અને જેને એક્સ ધરવો તો બીજાને કરતા બનાવવાનો. કરતા બનાવવા માટે આ કામ લાગે. કદનું સૂત્ર, કદ એટલે ઘનફળ, નળાકારનું ઘનફળ, પાઈ આર સ્ક્વેર એચ. તો આમાં તમને આર ને કરતા બનાવવો ઈઝી પડે કે એચ ને? બેવ જ ઈઝી પડે હે. બે એક જ વાર છે ને. તો હવે જરાક મેઇન વાત શું સમજવાની છે ખબર? કે આપણે પછી કરતા બનાવીને આમાં કિંમત મૂકીએ તો એચ ની કિંમત એક જ વાર મૂકવાની આવે. એચ ને કરતા બનાવી દેવું, હે ને? આર ને કરતા બનાવવો તો બીજી એક તકલીફ શું પડે ખબર? અમે વર્ગમૂળ આવી જાય, કેમ કે આર સ્ક્વેર છે. એટલે વર્ગમૂળની એન્ટ્રી થવા જ નહીં દેવું. અને વર્ગમૂળની એન્ટ્રી થતા રોકવી હોય તો એચ ને જ કરતા બનાવી દેવું. તો બેસ્ટ રહેશે એચ બરાબર એક્સ લેવું. ધારો કે
નરાકાર કેન, નરાકાર કેનની ઊંચાઈ h બરાબર x. રંગા ત્રિજ્યા r કેટલી, કેવી રીતના શોધીએ ત્રિજ્યા r ને? હમણાં આપણી વાત થઈ ને આમાં કરતા બનાવીને. કદ કેટલું આપેલું છે? 100 સેન્ટીમીટર ક્યુબ. સૂત્ર, કદનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ બરાબર 100. એચ ની જગ્યાએ આપણે જે ધાર્યું તે મૂકી દો. પાઈ આર સ્ક્વેર એક્સ બરાબર 100. આર ને કરતા બનાવવાની વાત થયેલી. એટલે આર ને એક્સ લેવાનો હતો, એચ ને કરતા બનાવવા માટે આર ને એક્સ લેવાનો હતો. આ કોને લોચો મરાવ્યો? કેમ અલા કુશ? નરાકાર કેનની ત્રિજ્યા ને આર લેવાનું હતું. કેવો લોચો મરાવ્યો! એટલે અહીંયા આર ની જગ્યાએ એક્સ એટલે એક્સ સ્ક્વેર એચ. એચ ને કરતા બનાવી દો. એચ બરાબર 100 ના છેદમાં પાઈ એક્સ સ્ક્વેર. તો ચાલો આ એચ, આ આર ને પેલું કદ. શું મહત્તમ ન્યૂનતમ થવું જોઈતું હતું ધ્રુવી? કેનનું પૃષ્ઠફળ સૂત્ર, નરાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 પાઈ આર કૌંસમાં એચ વત્તા આર. કિંમત મૂકી દો. 2 પાઈ આર એટલે આપણે શું ધારેલું છે? એક્સ. એચ એટલે આર્યું 100 ના છેદમાં પાઈ એક્સ સ્ક્વેર. આર એક્સ. આ છે આપણું વિધેય જેને આપણે ન્યૂનતમ કરવાનું છે. ધારી લો એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ બરાબર, હવે અહીંયા કૌંસ ખોલીને સાદું રૂપ બી નાખી જ દેવાય ને. કૌંસ ખોલી કાઢો. 100 200 પાઈ પાઈ ઉડી ગયો ને એક વખત એક્સ ઉડી ગયો. 200 ના છેદમાં એક્સ વત્તા 2 પાઈ એક્સ ગુણ્યા એક્સ, 2 પાઈ એક્સ સ્ક્વેર. હે ભગવાન. ચલો વિકલન હરકી રીતના બોલજે. એફ ડેશ ઓફ એક્સ વિકલન 200 અચર 1 ઓપન એક્સ નું વિકલન માઇનસ 1 ઓપન એક્સ સ્ક્વેર માઇનસ 200 ના છેદમાં એક્સ સ્ક્વેર 2 દુ 4 એટલે 4 પાઈ એક્સ. એફ ડેશ ઓફ એક્સ બરાબર શું લેતા? 0 લેતા. અહીંયા એક્સ બરાબર 0 આગળ વિકલનીય નથી, પણ 0 હાથે કામ બી નથી કરવાનું કેમ કે ત્રિજ્યા 0 ના થાય. એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેતા. માટે માઇનસ 200 ના છેદમાં એક્સ સ્ક્વેર, પછી આ કેટલા છે? પ્લસ 4 પાઈ એક્સ બરાબર કેટલા? 0. સાદું રૂપ આ પદને સામે લઈ જાઓ. 4 પાઈ એક્સ બરાબર 200 ના છેદમાં એક્સ સ્ક્વેર. આ કેમ આનું માથું ઊંચું થઈ ગયું? ચાલો સાદું રૂપમાં હજી આગળ વધો. એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ, એક્સ ક્યુબ 4 50 20 50 ને પાઈ ને નીચે એક્સ ક્યુબ 50 ના છેદમાં પાઈ. તો એક્સ બરાબર ઘનમૂળમાં એટલે કે 50 ના છેદમાં પાઈ આખાની 1/3. ઘનમૂળની જગ્યાએ 1/3 ઘાત રાખો ની. સાબિત એવું કરવાનું છે કે પૃષ્ઠફળ કેવું થશે? મહત્તમ, ન્યૂનતમ થશે. ચાલો એમ સારું, મેં અમારી વાત માની આજે ધ્યાન આપ્યું એને. ચાલો રીનવ હવે તારો વારો. ચાલો કેવી રીતના આપણે ન્યૂનતમ લાવીએ, કેવી રીતના સાબિત કરીએ કે એક્સ ની આ કિંમત માટે ન્યૂનતમ છે? અરે વાહ કુશ, એક જ દિલ છે, કેટલી વાર જીતશે? વાહ માની ગયા. ચાલો તું હારી ગયો. ઓકે કુશ એક છેલ્લો જવાબ. કઈ કસોટી, પ્રથમ કે દ્વિતીય? અરે વાહ માની ગયા તને. દ્વિતીય, દ્વિતીય વિકલિત એફ ડબલ ડેશ ઓફ એક્સ માઇનસ 200 ના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 200 અચર એક્સ ની માઇનસ 2 ઘાત છે. હા એક્સ સ્ક્વેર એટલે એક્સ ની માઇનસ 2 ઘાત વિકલન માઇનસ 2 આગળ ને એક્સ ની ઘાત માઇનસ 2 માંથી 1 જાય તો માઇનસ 3. સમજ પડી જશે. એના પછી આ એક્સ નું વિકલન 1 એટલે કેટલા રહી ગયા? 4 પાઈ. ચલો આનું સાદું રૂપ આપી દેવું તો એફ ડબલ ડેશ ઓફ એક્સ. ચાલો માઇનસ માઇનસ પ્લસ 200 ના ડબલ 400 એક્સ ની માઇનસ 3 છેદમાં નાખો એટલે એક્સ ની પ્લસ 3. એક્સ ની કિંમત આ ઉપર જે આવી તે મૂકવાની. તો એફ ડબલ ડેશમાં કેટલા મૂકવાના છે? એક્સ ની જગ્યાએ 50 ના છેદમાં પાઈ આખાની 1/3 ઘાત. હવે જો જરાક બુદ્ધિ વાપરીને 1/3 ઘાત આમાં મૂકે એટલે ક્યુબ ઉડી ગયો. એટલે 50 ના છેદમાં પાઈ અહીંયા મૂકવાના, એ બી ઊંધું લખવાનું. પાઈ ના છેદમાં 50. આમ જ પરી એક્સ ક્યુબ, એક્સ ની આ કિંમત મૂકીએ તો ક્યુબ ના લીધે 1/3 કેન્સલ. 50 ના છેદમાં પાઈ નો પાઈ ઉપર, પછી આ 4 પાઈ બેઠું 5 8 40 8 પાઈ વત્તા 4 પાઈ
ગ્રેટર ધેન 0. સાબિત થાય છે કે એફ એ એક્સ બરાબર 50/પાઈની 1/3 માટે કેવું છે? મહત્તમ કે ન્યૂનતમ? ધન આવ્યું તો ન્યૂનતમ. માટે સાબિત થાય છે કે એક્સ બરાબર 50/પાઈની 1/3 માટે કોણ ન્યૂનતમ છે? કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ છે. હવે શોધવાનું શું હતું? પરિમાણ એટલે કે બે વસ્તુ, ત્રિજ્યા ને ઊંચાઈ. એક્સ એટલે શું ઢાલું? ત્રિજ્યા આવી ગઈ. હવે ઊંચાઈ ખાલી શોધવાની, આમાં મૂકી દેવાનું. માટે મહત્તમ પૃષ્ઠફળ માટે ત્રિજ્યા આર બરાબર, જે આપણે કેટલી ધરેલી? એક્સ, જે કેટલી આવી? 50/પાઈ આખાની 1/3. ભૂલતા નહીં ભાઈ, આ વખતે એકમ હો છે સેન્ટીમીટર ક્યુબ, એટલે અહીંયા સેન્ટીમીટર લખવાનું. ત્રિજ્યાનો એકમ સેન્ટીમીટર. હવે ઊંચાઈ, ઊંચાઈ એચ, જે આપણે કેટલી લખેલી છે? 100/πx². રંગા 100/પાઈ x², એટલે આનો સ્ક્વેર. અહીંયા તમે સ્ક્વેર કરો એટલે અહીંયા 2/3 ઘાત થઈ જાય. x² છેદમાં છે તો આને ઊંધું કરીને લખો, એટલે π/50ની 2/3. π/50ની 2/3. કોને નિયમ જ પડી આમાં? રી ન આવે, નિયમ જ પડી ને. અલા સાચું કા નિયમ જ પડી? ધ્યાન ના આપની તો. x² છે એટલે અહીંયા સ્ક્વેર લઈએ તો અહીંયા 2 ઘાત થઈ ગઈ. 2 એકા 2 થાય ને પછી અહીંયા કિંમત મૂકી દીધી x² ની, અને છેદમાં છે એટલે ઊંધી, પાઈ ઉપર ને 50 નીચે. ચાલો સાદું રૂપ. નવ્યા π/50 છે તો અહીંયા બહાર જે 100 છે ને તેના ટુકડા પાડી દેવાય. હું ખબર? 50 દુ 100 એટલે 50/50 નું સાદું રૂપ થાય ના પાઈ નું. h બરાબર 50 દુ 100 છેદમાં પાઈ, ને અહીંયા π/50ની 2/3 જોજો હે બરાબર. આ બે જેમ છે તેમ અહીંયા 50ની 1 ઘાત ને અહીંયા 50ની 2/3. 18 સરખા તો ઘાતની બાદબાકી, કેમ કે ભાગાકાર છે. 1 - 2/3. 50ની 1 ઘાત માંથી 2/3 ઘાત જાય તો 1/3, એટલે 50ની 1/3 છેદમાં. હવે આ પાઈની 1 ઘાત ના 2/3, તો અહીંયા છેદમાં આપણે બાદબાકી લઈએ તો 1 - 1/3, એટલે પાઈની બી કેટલી? 1 - 2/3 એટલે 1/3. મતલબ આ બેવને આખી ઘાત આપી દે તો 2/50/પાઈની 1/3. એકમ બોલજો. પછી તો દાખલો આગળના દાખલા જેવો જ જવાબ આવ્યો કે વ્યાસ જે છે ને તેટલી જ ઊંચાઈ આવી. હવે એમને કહેશે આપણે વ્યાસ ક્યાં હોય? તો ત્રિજ્યાનું ડબલ વ્યાસ, એટલે આનું ડબલ કરીએ તો આ વ્યાસ 2, તે જ આટલું સરખું જ આવ્યું. પછી તો દાખલો. કોઈને કઈ તકલીફ આવડી જાય? મહેનત છે ગણતરીમાં. આંકડા ને સાદુરૂપ એવું આવી જાય કે જેમાં બહુ સાચવવું પડે. એક નાનકડી ભૂલ જવાબની પથારી ફેરવી શકે, અને બીજું કે ભૂલ પડે ને તે તો ચાલ સમય જાય, ભૂલ પડી જાય, પણ ભૂલ હોધવામાં બી બહુ મહેનત છે આમાં તો. એટલે બહુ પ્રેક્ટિસ કરવી પડે. બધા દાખલા 2 વાર તો મિનિમમ પ્રેક્ટિસ. મીડિયમ આઈએમપી. જો આ બધા જ આઈએમપી, એટલે હું એમ નથી લખવાનો અહીંયા આઈએમપી, પણ જે ખતરનાક આઈએમપી છે ત્યારે હું કહી દેવાય એની એન્ટ્રી પડે ત્યારે. હા 30-32 દાખલા છે, બે સ્વાધ્યાય થઈને, ને ખરેખરમાં ટાઈમ ખાઈ છે આ દાખલા. ચાલો આઈએમપી, મોસ્ટ આઈએમપી. ભાઈ આ દાખલો તો જેઈમાં બી આઈએમપી છે. જેઈમાં 2 થી 3 વાર પૂછાયેલો છે, રકમ બદલીને આ જ પેટર્ન થી. બરાબર આપવાના છે ને તમે જેઈ? એટલે એમ જ આપવા માટે બી આપવાનો છે ને, પછી થોડીક તો ઇજ્જત રાખવી પડે. આપવા જાય તો કંઈક તો આવડવું જોઈએ. બધા જ ખોટા ઠીક કરવાના. એટલે કેટલા માર્કનું પેપર આવે? 25 × 75, ને બધા ખોટા એટલે બધાનો -1. -75 માર્ક લાવજે તું. હા તારા પર્સન્ટાઇલ રેન્ક આવશે 0.0000. એક કામ કર, એક રસ્તો છે, બધામાં 2 ટીક કરી આવજે, એટલે ખોટું જ કહેવાય. સમજી ગયા? બરાબર યાદ રહ્યું ને? ચાલો
હું રિઝલ્ટ લાવ હે રોય રેકોર્ડ તોડવાના છે કે તમારે લોકો ટોપ કરે, આપણે બી ટોપ કરીશું છેલ્લેથી. 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા બનાવ્યા. વાયર કાપી નાખો, થઈ ગયા 2 ટુકડા. એક ટુકડામાંથી ચોરસ, બીજા ટુકડામાંથી વર્તુળ બનાવ્યું. 2 ટુકડામાંથી બનાવી દીધું વર્તુળ ને ચોરસ. તેમાંથી એવી રચના બને કે જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ શોધો. રચના બનાવી રંગા, હું બનાવી રચના. બગાસું ખાઈ છે પાછો. તો જે રચના બનાવી એટલે બનાવ્યું હું એ કહી દીધું છે કે હવે વિચારવાની બેટા કઈ રચના છે ભાઈ. તો છોડો ભાઈ છોડો. ઓકે, તો હું બનાવ્યું હું રચનામાં એકમાંથી ચોરસ, બીજામાંથી વર્તુળ, અને પછી બેવનું કુલ ક્ષેત્રફળ, બેવનું કુલ ખુશી બેવનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ થવું જોઈએ. તો બેવનું કુલ ક્ષેત્રફળ શોધી કાઢો, બેવનો સરવાળો કરી દેવું, વિધેય બની ગયું ન્યૂનતમ. વિકલન ફિકલન ચાલુ કરી દઉં. ચલો, વાયરના કેટલા ટુકડા કર્યા? તો વાયરની લંબાઈ 28 મીટર હતી. 2 ટુકડા કરીએ તો તમારે ધારવું પડે કે એવી રીતના નહીં 14 ની, એવું નથી કીધું કે અડધા અડધા. તો પછી દાખલામાં કઈ શોધવાનું જ નહીં રહે. તો પહેલો ટુકડાની લંબાઈ x ને બીજા ટુકડાની લંબાઈ 28 ઓછા x. એટલે પાછો કેમ જૂના ઉતારમાં ઘૂસી જાય છે? y ની એન્ટ્રી નહીં મારતો તું. 1 બરાબર છે, x જ બરાબર છે. અહીંયાથી જરાક લખીએ. ધારો કે દેખાતું છે કે ધારો કે નહીં, પહેલા અહીંયા એ લખી નાખ્યા. અહીં વાયરની લંબાઈ, ચાલ કોષ બોલતો રહેજે. વાયરની લંબાઈ બરાબર કેટલી ધારી? 28 આપેલી છે, 28 મીટર. ધારો કે પ્રથમ ટુકડાની લંબાઈ બરાબર x. નિહાર બીજા ટુકડાની લંબાઈ 28 માઇનસ x. હવે જોજો, એક ટુકડામાંથી હું બનાવ્યો રંગા ને બીજામાંથી વર્તુળ. કયા ટુકડામાંથી ચોરસ છે તમે તમારી ઈચ્છાથી લઈ શકો છો. એક્સ વાળામાંથી ચોરસ લેવું છે કે નીચે વાળામાંથી? એક્સ માંથી. અને આમાંથી કોઈ બી લઈ લે, કઈ ફરક નથી પડવાનો. બરાબર છે. પહેલામાંથી ચોરસ રાખી દઈએ બસ, ને બીજામાંથી વર્તુળ. હવે મેઇન સવાલ શું છે ખબર? કે આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું? જો વાયરના ટુકડાની લંબાઈ x હોય તો એ ટુકડામાંથી જે ચોરસ બન્યો તેનું ક્ષેત્રફળ કેટલું? હવે તમે એમ કહો ને x², તે ખોટું છે. કેમ કે ચોરસની બાજુની લંબાઈ x નથી. આ x શું છે ખબર? આખા ચોરસની લંબાઈ, પરિમિતિ. એટલે x/4 એની બાજુ અને એનો વર્ગ એટલે x/4 નો સ્ક્વેર. હવે આ બીજા ટુકડાની લંબાઈ 28 માઇનસ x, એ વર્તુળનો પરિઘ. એટલે પરિઘ એટલે પાઈ r, 2πr, પાઈ r સ્ક્વેર કાં 2πr. એમાં r ને કરતા બનાવો, પછી ત્રિજ્યા આવી જાય એટલે પાઈ r સ્ક્વેર વાળા સૂત્રથી ક્ષેત્રફળ. ચાલો, મને એવું લાગે છે કે આપણે આને ચોરસ લઈએ તો ગણતરી ઈઝી પર હે 4 વડે ભાગવામાં. પેલામાં ત્રિજ્યા અને કરતા બનાવીએ, શું કરીએ? ચાલો, જેમ છે એમ જ રાખવાની. ધારો કે પ્રથમ ટુકડા x માંથી ચોરસ અને બીજા ટુકડા 28 માઇનસ x માંથી વર્તુળ બનાવવામાં આવે છે. તો આ જે 2 ટુકડા છે ને, એ 2 ટુકડા એટલે કે પરિમિતિ અને પરિઘ. તો અહીંયા ચોરસની પરિમિતિ તમારી નજરની સામે છે. વાયરના પહેલા ટુકડાની લંબાઈ એ ચોરસની પરિમિતિ છે જે x. માટે ચોરસની બાજુની લંબાઈ કેટલી થઈ જશે? તો પરિમિતિને 4 વડે ભાગો તો બાજુનું માપ આવી જાય. હવે એના પછી ચોરસનું ક્ષેત્રફળ મને જોઈએ છે. બોલી દેવું, ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ બાજુનો વર્ગ
x/4 x સ્ક્વેરના છેદમાં 16. હવે વર્તુળ માટે આવી જાઓ. હવે તો આ જે બીજા ટુકડાની લંબાઈ છે તે વર્તુળનો પરિઘ છે. ચાલો ધ્રુવી, પરિઘ બરાબર 28 - x. નાવ્યા સૂત્ર પરિઘ 2πr. કરટા બનાવવાનું છે r ને. r બરાબર 28 - x આખાના છેદમાં 2π. ચાલો રીનવ 28 નો ને 2 નો ભાગ ચલાવવો છે. કેમ? કેમ કે વચ્ચે શું છે? માઇનસ છે. ચાલો ક્ષેત્રફળ માટે વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર મયંક, વર્તુળનું ક્ષેત્રફળ πr². અહીંયા જ લઈ લો ને આખું. ચાલો વર્તુળનું ક્ષેત્રફળ πr². પાઈ r², ભાઈ આનો સ્ક્વેર લખાઈ દેવું તો 28 - x આખાનો સ્ક્વેર ને છેદમાં 2/4 4π². સાદુરૂપ એક વખત પાઈ ઉડી જાય. 28 - x આખાનો સ્ક્વેર છેદમાં 4π. આવ્યું વર્તુળનું ક્ષેત્રફળ. બેવના ક્ષેત્રફળનો સરવાળો કેવો થવો જોઈએ? ન્યૂનતમ. બંનેના ક્ષેત્રફળનો સરવાળો બરાબર ક્ષેત્રફળનો સરવાળો બોલવાનો છે. ચોરસનું કેટલું હતું? x² ના છેદમાં 16 અને આ વર્તુળનું 28 - x આખાનો સ્ક્વેર છેદમાં 4π. આ છે આપણું વિધેય. આનું કોઈ સાદુરૂપ નહીં આપો, એમ જ રહેવા દો. f(x) નામ આપી દો. ધારો કે f(x) બરાબર x² ના છેદમાં 16 વત્તા 28 - x આખાનો સ્ક્વેર છેદમાં 4π. ચાલો રીનવ વિકલન બોલવા માંડ. f(x) x² નું વિકલન 2x 2 × 16 = 8. આમાં 2 આગળ આવે તો 2 × 4 = 2π. 28 - x આખાની 1 ઘાત - x નું વિકલન -1. ખ્યાલ આવશે કે? 28 નું 0 - x નું વિકલન -1. ચાલો f(x) બરાબર 0 લઈને આગળ વધો. x/8 -28 - x છેદમાં 2π બરાબર 0. સાદુરૂપ છેદનો લસાઅ લેવો પડે કે? હા. કેટલો થાય? 8π. તો અહીંયા 2 ચોક 8 એટલે 4x નહીં 4πx. ને અહીંયા ખાલી પાય જ આવ હે એટલે πx ને અહીંયા 4 વડે ગુણીએ 28 ચોક કેટલા થાય? 112. ઓછા ઓછા વત્તા ને આ 4x ને એના બરાબર 0. આ ખ્યાલ આવ્યો? લસા વાળું સ્ટેપ ક્લિયર બધાને? એ નહાર. ચાલો 8π 0 સાથે ગુણાઈ જશે. x ને શોધવાનું છે ધ્રુવી. કોને? આર્યા x બરાબર 2 પદ કોમન કર x ને. કૌંસમાં પાઈ -112 સામે જાય તો +112. x ને કરતા બનાવીએ તો x બરાબર 112 ના છેદમાં π વત્તા 4. ચાલો ભાઈ ફાઇનલી x આવી ગયો. હવે મહત્તમ થવું જોઈએ કે ન્યૂનતમ? ન્યૂનતમ. તો દ્વિતીય વિકલિત કસોટીથી નક્કી કરીશું. f'(x). ચાલો દ્વિતીય વિકલિત બોલવા માંડો. ક્યાં ગયું? હર્યું. x/8 નું વિકલન 28 નું 0 - x નું વિકલન -1 +1 ના છેદમાં 2π. ભાઈ આમાં x જ નહીં મળે એટલે x કઈ બી મૂકો ધન જ. જે આજ બેઠો જવાબ. x ની કોઈ બી કિંમત માટે આજ જવાબ. તો આપણે x ની કિંમત કેટલી આવી? 112 ના છેદમાં π વત્તા 4. ચાલ જ્યાં પણ x હોય ત્યાં મૂકી દે 112 ના છેદમાં π વત્તા 4. તો એનો મતલબ આનો જવાબ બરાબર છે. કાલે 0 બોલેલો કે એમ. જો ઇમ્પ્રુવમેન્ટ છે રીનવ. હવે તારો વારો ખબર નહીં ક્યારે આવશે. સાબિત થાય છે કે f એ x બરાબર 112 ના છેદમાં π વત્તા 4 આગળ કેવો છે? ન્યૂનતમ છે. ન્યૂનતમ સાબિત થઈ ગયો. હવે ન્યૂનતમ હોય ત્યારે વાયરના 2 ટુકડાની લંબાઈ. તો પહેલો ટુકડો x આવી ગયો. હવે બીજો 28 - x માટે પ્રથમ ટુકડાની લંબાઈ ધ્રુવી કેટલી ધારેલી આપણે?
જે કેટલી આવી 112/પાઈ+4 એકમ ભૂલી ગયા માર્ક કપાઈ મીટર એના પછી બીજા ટુકડાની લંબાઈ બરાબર કેટલી હતી 28 ઓછા x 28 ઓછા 112/પાઈ+4 ક્રોસ ગુણાકાર 28 પાઈ 28 ચોક કેટલા હતા 112 ને -112 છેદમાં પાઈ+4 તો 112 ઉડી ગયા 28 પાઈના છેદમાં પાઈ+4 આ લંબાઈના બે ટુકડા કરવા પડે એકમ ભૂલી ગયા તમે શું લાગે આવી ગયા કે એ સેન્ટીમીટર કેમ આવ્યો ઓ રકમમાં જ ભૂલ છે 28 મીટર લાંબો વાયર કોણ લઈને બેસવાનું 28 મીટર એટલે કેટલો લાંબો વાયર થાય હું કઈ પેલો એટલે લોજિકલી આ રકમમાં મીટરની સેન્ટીમીટર હોવું જોઈએ મીટર શબ્દ ખોટો હતો આ રકમમાં બરાબર પૈતો દાખલો ચાલો 10 મિનિટ છે તો હજી એક દાખલો ફટાફટ કરી નાખીએ લાસ્ટ દાખલો સમજ પડી ગઈ બધાને દાખલામાં ઓહ વાહ નિહાર સારું થયું તો જોઈ લીધું સેન્ટીમીટર ચાલો જોઈ લેજો હે હવે પૈતું નેક્સ્ટ ચાલો ફટાફટ કરી નાખીએ આ દાખલો છેલ્લો દાખલો આજનો કેપિટલ આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે તેમ સાબિત કરો સમજ પડી નાવ્યા રકમમાં સમજો રકમમાં સ્ટાર્ટિંગ ને સમજી લો કેપિટલ આર ત્રિજ્યાવાળો ગોલકની એન્ટ્રી પડી ગઈ હવે ગોલક ત્રિજ્યા આપી દીધી કેપિટલ આર તો કેપિટલ આર નો મતલબ શું થયો ત્રિજ્યા ફિક્સ ત્રિજ્યા કેપિટલ આર અચર હવે એમ નહીં કહેતા કે સર અહીંયા કાં લખેલું છે અચર આપી દીધું એટલે આપી દીધું એ ફિક્સ કહેવાય હવે ગોલકમાં અંતર્ગત શંકુ ગોલકની અંદર શંકુ છે અને ગોલકની અંદર કેટલા શંકુ હોય ખબર ઘણા બધા આ ઘણા બધા શંકુમાં જે શંકુ મહત્તમ ઘનફળ વાળો હશે ને જે શંકુ તે મહત્તમ ઘનફળ વાળો શંકુનું ઘનફળ ગોલકના ઘનફળનું 8/27 ગણું થશે પડી ગઈ રકમમાં સમજ ગોલકની અંદર શંકુ અને ગોલકની અંદર ઘણા બધા શંકુ મૂકી શકાય ઘણી બધી અલગ અલગ સાઈઝના પણ એ તમામ શંકુમાં જે શંકુ મહત્તમ ઘનફળ વાળો હોય ને એ મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ કેટલું થાય ગોલકના ઘનફળનું 8/27 ગણું આકૃતિ ફરજિયાત દોરવી જ પડે નહીં તો આ દાખલો નહીં થાય આકૃતિમાં પહેલા આપણે દોરવાનો છે ગોલક ધીસ ઇઝ ધ ગોલક ધીસ ઇઝ ઇટ્સ સેન્ટર ઓય કેન્દ્ર હવે આ ગોલકની અંદર કોને નાખવાનો છે શંકુ તો નાખીએ શંકુને ગોલકની અંદર જે શંકુ છે તેને આપણે મૂકીએ એટલે એડજસ્ટમેન્ટ કરીએ ને આપણે પેલો શું બોલતો છે જરાક અહીંયા મોટું કરી દઈએ ચાલની ભાઈ ભલભલું બેહાર દઈશ બરાબર છે હવે એમ અને હવે આને કરી દેવું લોક એટલે ખહે જ નહીં કમ્બાઈનમાં બી નહીં ખહે પછી જહે તો બધું જ જહે એમ જો ચાલો પાછી મેઇન લોકેશન પર લઈ આવ્યા હવે આકૃતિમાં જો ગોલકની અંદર શંકુ ફિટ થઈ ગયો જોજે શંકુ જરૂરી નથી આ રીતના બી લેવાતે સમજ પડી આ રીતના બી લેવાતે પણ જે શંકુ મહત્તમ ઘનફળ વાળો હશે ને તે શંકુમાં થશે હું એ શંકુનું ઘનફળ ગોલકના ઘનફળનું 8/27 એટલે કોનું ઘનફળ મહત્તમ થવું જોઈએ ગોલકનું કે શંકુનું શંકુનું મહત્તમ ઘનફળ વાળો શંકુ મહત્તમ ઘનફળ વાળો શંકુ
ભાઈ ગોલકનું ઘનફળ મહત્તમ કેવી રીતના થવાનું? કેમ કે એની ત્રિજ્યા અચર એટલે બધું જ અચર. ઘનફળ અચર, પૃષ્ઠફળ અચર, બધું જ અચર. સમજી ગયા? ચાલ સૌથી પહેલા ગોલકની ત્રિજ્યા દર્શાવી દે. ગોલકની ત્રિજ્યા જલ્દી લખાઈ દો. કાં જઈ? કોને કોને જોડી દેમ? તો આ બેને જોડી દેમ અને સાથે સાથે હજી આ બેને જોડી દેમ. આટલું મેં જોડી દીધું. તો આ ગોલકની ત્રિજ્યા છે કેપિટલ આર. એના પછી આ જે છે ને તેને થોડુંક લંબાવી દઈએ. તો મેં આને લંબાવ્યું એમ, બરાબર? તૂટકમાં લંબાવી દઈએ. તો અહીંયા લંબાવી દીધું અને અહીંયા નીચેથી બી છે ને જોડી દેવું. તો આજે મેં નીચે આજે દોરા ને ત્યાં શું થયું ખબર? આ શું થયું? ત્રિજ્યા. આટલું શું થયું? ત્રિજ્યા કોની? શંકુની. નરાકારની, ગોલકની ની હે, શંકુની. અરે યાર, ગોલકની ત્રિજ્યા કેપિટલ આર હતી. હવે શું મહત્તમ થવું જોઈએ? શંકુનું ઘનફળ સૂત્ર. શંકુનું ઘનફળનું સૂત્ર. તો ત્રિજ્યા ને ઊંચાઈ બે માંથી કોને એક્સ લઈએ? તો આ ત્રિજ્યા કોની છે તે જોજો, શંકુ. અને આ ઊંચાઈ. તો આપણે ત્રિજ્યાને એક્સ લઈ લઈએ. તો આ ઊંચાઈ જે છે ને ઊંચાઈ, તો અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો એટલે આટલું હોઠી કરો. બોલો આનું માપ બોલો. √r² - x². કોસ નિયમ જ પરિના કેવી રીતના આવ્યું? પાયથાગોરસના પ્રમેયથી. વર્ગમૂળમાં કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ. એટલે આ બેનો સરવાળો એ ઊંચાઈ છે. કોની? શંકુની. ચાલો હવે કામ ચાલુ કરીએ. અહીં ગોલકની ત્રિજ્યા, ચાલજે ધ્રુવી બોલજે. ગોલકની ત્રિજ્યા બરાબર કેપિટલ આર, જે કેવી છે? અચર છે. એના પછી ધારો કે શંકુની ત્રિજ્યા જેને આપણે ધારીએ છીએ સ્મોલ આર બરાબર એક્સ. આકૃતિ મુજબ અથવા આકૃતિ પરથી શંકુની નહીં, હા નહીં લખી કાઢો. ચાલો આકૃતિ પરથી શંકુની ઊંચાઈ h બરાબર આ બેનો સરવાળો r પ્લસ વર્ગમૂળમાં r² - x². સૂત્ર તો πr²h ને. તો હવે મૂકી દેવું કિંમત. અહીંયા છે ને આપણે ત્રિજ્યાને એક્સ લઈને ભૂલ કરી. ગણતરી હેલ્લી બનાવી હોય ને તો ઊંચાઈને એક્સ લેવાની, ઊંચાઈને બી એક્સ ની લેવાની હતી. ની ત્રિજ્યાને એક્સ લેવાની હતી, ની ઊંચાઈને. કોને એક્સ લેવાનું હતું ખબર? અલા આ શું થવાનું? રબરથી ભૂસવું પડે. તમારે એક્સ છે ને આટલાને જ લેવાનું હતું. અહીંયા મારે નામકરણ કરવું પડવાનું. ચાલો નામકરણ. અહીંયા ઓ નામ નહીં, અહીંયા ઓ નામ આપી દે, અહીંયા પી નામ આપી દે, અહીંયા ક્યુ નામ આપી દે. અહીંયા આર નામ પાછું નહીં લેવા હે, એસ નામ આપી દઉં. નામકરણ ક્લિયર બધાને? હવે મને ફરીથી એકવાર કહી દેવો કે જો આનું માપ એક્સ હોય તો આ પીક્યુ કેટલું? વર્ગમૂળમાં r² - x². હવે ફાયદો શું થાય ખબર? અહીંયા ત્રિજ્યા જે છે ને તેના પર વર્ગ છે એટલા વર્ગમૂળ નીકળી જશે. એટલા માટે આપણે બદલ્યું. અહીં ગોલકની ત્રિજ્યા આર, પછી શંકુની ત્રિજ્યા. હવે આ ત્રિજ્યા આપણે જે ધારી ને તે નથી ધારેલી. આપણે કોને ધાર્યું ખબર? ધારો કે આપણે ઓપી ને એક્સ ધાર્યું. કોને એક્સ ધાર્યું? ઓપી ને. ઓપી ને જો એક્સ ધાર્યું તો પીક્યુ કેટલું આવ્યું? વર્ગમૂળમાં r² - x². માટે શંકુની ત્રિજ્યા કેટલી આવી? સ્મોલ આર બરાબર. તો ત્રિજ્યા એટલે પીક્યુ, જે કેટલું આવ્યું? વર્ગમૂળમાં r² - x². એના પછી શંકુની ઊંચાઈ h કેટલી આવી? તો આ બેનો સરવાળો r+x. આ ઈઝી પડવાનું. હવે શું મહત્તમ થવું જોઈએ શંકુનું? ઘનફળ. સૂત્ર શંકુનું ઘનફળ 1/3 πr²h. કિંમત મૂકી દેવું r². ભાઈ r², ફાયદો થવાનો r², વર્ગમૂળ નીકળી જાય. r² - x². અને h એટલે r+x. ચાલો ધારો કે આ છે આપણું વિધેય f(x).
બરાબર, તો આ કેટલું છે π/3 કૌંસમાં આ બેનો ગુણાકાર કરી જ દઈએ, એ ઇઝી પર હે. r² ગુણ્યા r³ પ્લસ r²x માઇનસ rx² માઇનસ x³. ચલો હવે આનું વિકલન કરી દો. f' બરાબર π/3 અચર r³ નું વિકલન અચર r અચર r²x r² અચર x નું વિકલન 1 આ 2rx x³ નું વિકલન 3x². ચાલો f' બરાબર 0 લઈ લો. રંગા f' નાવ્યા π/3 ને 0 તરફ લઈ જા. હવે આનું શું કરીએ, શોધવાનું શું છે, x ની ઘાત કેટલી છે આમાં 2 ઘાત ને આમાં 1 ઘાત એટલે દ્વિઘાત બહુપદી થઈ. દ્વિઘાત બહુપદીમાં x વાળું પદ ધન બનાવો. -3x² ને ધન બનાવવા માટે બધાના ચિહ્ન બદલી કરો. +3x² પ્લસ 2rx માઇનસ r² બરાબર 0. અવયવીકરણ આ 3 ને અહીંયા 1 3 એકા 3 એવા બે અવયવ જેની બાદબાકી 2 થાય તો એ 3 એકા 3 ડાયરેક્ટ અવયવ લખવાની ભૂલ નહીં કરતા. 3rx માઇનસ rx માઇનસ r² બરાબર 0. 3x કોમન x પ્લસ r માઇનસ r કોમન x પ્લસ r બરાબર 0. પહેલો અવયવ x પ્લસ r અને બીજો અવયવ 3x માઇનસ r. બેવને 0 સાથે સરખાવો. x બરાબર માઇનસ r અથવા x બરાબર r/3. ભાઈ x બરાબર માઇનસ r ત્રિજ્યા ઋણ શક્ય નથી. હવે સાબિત એવું કરી દો કે x ની આજે તમે કિંમત લાવ્યા, આ કિંમત માટે શંકુનું શું હોય ઘનફળ કેવું થવું જોઈતું હતું, મહત્તમ. તો દ્વિતીય વિકલિત કસોટી આનું દ્વિતીય વિકલન f'(x) π/3 અચર r² નું વિકલન 0 -2rx નું -2r 3x² નું વિકલન 6x. x ની કિંમત r/3 આમાં મૂકી દો. f'(r/3) બરાબર π/3 કૌંસમાં -2r અહીંયા x ની જગ્યાએ r/3 મૂકીએ તો કેટલા થશે 3×6 -2r થશે. ઓવરઓલ આ કેટલું થશે 2×4 -4πr/3 લેસ ધેન 0. સાબિત થઈ ગયું. મહત્તમ કે ન્યૂનતમ, મહત્તમ. હું કરતો હતો એ મોડું આનું જોવાનું હતું. હે ભગવાન. f એ x બરાબર r/3 આગળ કેવું છે, મહત્તમ છે. ચાલ એના પછીનું વાક્ય બી બોલે કુશ માટે x બરાબર r/3 માટે શંકુનું ઘનફળ મહત્તમ છે. હજી તો એ બધું બાકી ઉતાવળ બધું ડાયરેક્ટ લીટી લખી દેવાનો વાત કરે તે. હવે સાબિત કરવાનું છે કે જો આ ઘનફળ મહત્તમ હોય ને તો એ શંકુનું ઘનફળ ગોલકના ઘનફળનું 8/27 ગણું થશે. મતલબ બેવના ઘનફળ હોતો પછી બેવના ઘનફળનો ગુણોત્તર લેવાનો અને ગુણોત્તર નહીં લેવો હોય તો અંદરો અંદર પાટિયું બેહારવાનું. અંદરો અંદર હું બેહારવાનું પાટિયું, જે થતું હોય તે કરીએ. ચાલો શંકુનું ઘનફળ શોધીએ. માટે શંકુનું ઘનફળ નાવ્યા તો એ જોયું હોય તો હર્યું આ π/3 કૌંસમાં r² માઇનસ x² ઇન્ટુ r પ્લસ x. ચલો મયંક x ની કિંમત r/3 આમાં r/3 મૂકો r²/9 આમાં મૂકી દેવું r/3 સાધુરૂપ 9 માંથી 1 જાય તો 8 8r²/9 3 ને 1 4 4r/3 ફાઇનલ સાદુરૂપ 5 ચોક 32πr³ ના છેદમાં 9 ટાલી 27 ટાલી 27 ટાલી. હવે જોજો શંકુનું ઘનફળ ગોલકના ઘનફળનું કેટલું લાવવાનું 8/27 ગણું. આમાં જ 8/27 નું પાટિયું બેહાર દેવું. 8 ચોક 32 8 ચોક 32 ને નીચે 27 ટાલી 81 એટલે 4/3 ને હું વધ્યું πr³ જોયું 32/81 ના ટુકડા. અને આજે 4/3 πr³ છે તે ગોલકનું ઘનફળ સાબિત કરી દીધું કે શંકુનું ઘનફળ ગોલકના ઘનફળનું
8/27 ગણું છે. માટે શંકુનું ઘનફળ મહત્તમ હોય તો તે ગોલકના ઘનફળનું 8/27 ગણું થાય. ચાલો ભાઈ, પૈતો દાખલો ફાઇનલી ખૂબ સારી રીતે આજે આપણા ઘણા બધા દાખલા પૈતા છે. તો આજનો લેક્ચર પૂરો થાય છે. આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં મસ્ત સમજ પડી અને મજા આવી હશે. ઝેરોક્સ લઈને જજો. કાલે આગળ વધીએ અને સ્વાધ્યાય પૂરું કરીએ.